જયની શાહ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પાઠ 9 સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોઈશું। પાઠ 9 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ એની અધ્યયન નિષ્પત્તિઓ છે। બહુપદીનો ગુણાકાર એટલે કે વિસ્તરણ કરે છે। વિવિધ બૈજિક નિત્યસમોનો ઉપયોગ કરી રોજિંદા જીવનમાં કોયડાઓ ઉકેલે છે। 9.1માં બૈજિક પદાવલીઓ, 9.2માં બૈજિક પદાવલીના સરવાળા, બાદબાકી અને ગુણાકાર, 9.3માં નિત્યસમનો ઉપયોગ। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પદાવલીમાં ચલની ઘાત કેવી હોય છે? પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક, અનુણ પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય। તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા પદાવલીમાં ચલની ઘાત ધન પૂર્ણાંક હોય છે। બીજો પ્રશ્ન છે, 4m3 n2 સજાતીય પદ કયું છે? તો અહીં સજાતીય પદ કોને કહેવાય? તો દાખલાની અંદર જે પણ ચલ હોય એ ચલ હોવા જોઈએ અને ચલની માથે જે એનો ઘાતાંક છે એ પણ સરખો હોવો જોઈએ। તો ઓપ્શનની અંદર m3 અને n3 ધરાવતું પદ કયું છે? તો m3 અને n2 ધરાવતું પદ 2 છે, બી અને સી। પરંતુ સીની અંદર પી પણ એક્સ્ટ્રા ઉમેરેલો છે એટલે સી ઓપ્શન નહીં આવે, આપણો ઓપ્શન આવશે બી। આપણે અહીં સહગુણક જોવાનો નથી, આગળ કઈ સંખ્યા છે એ જોવાની નથી, ફક્ત આપણે એ જ જોવાનું કે અહીં જે ચલ આપેલા છે, ચલ એટલે એબીસીડીના જે અક્ષરો છે એ જ છે અને એમના જે ઘાતાંક છે m3 છે। તો અહીં પણ જવાબમાં પણ સજાતીય પદમાં m3 હોવી જોઈએ, n2 છે એટલે n2 હોવી જોઈએ, વધારાનું કોઈ પદ, વધારાનો કોઈ ચલ હોવો જોઈએ નહીં। તો અહીં બી અને સી બંનેમાં m3 n2 વાળું પદ છે, પરંતુ સીની અંદર પી પણ આપેલો છે એટલે સી ઓપ્શન નહીં આવે, ફક્ત બી ઓપ્શન આપણો જવાબ થશે। એ ઓપ્શનની અંદર તો m2 છે એટલે એ ઓપ્શન તો આવશે જ નહીં, અને ડીમાં પણ m3 છે પણ n2 નથી, ખાલી n1 જ ઘાત છે, એટલા માટે એ ઓપ્શન પણ આવશે નહીં। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી દ્વિપદી કઈ છે? દ્વિપદી એટલે જેના બે પદો હોય એને આપણે દ્વિપદી કહીએ છીએ। તો અહીં 7 × a + a ઓપ્શન નહીં આવે। બી છે એની અંદર 1, 2 અને 3 પદો છે, સીમાં પણ 3 પદો છે, પરંતુ ડી ઓપ્શન છે એનું જો તમે સાદું રૂપ આપણે આપીશું તો 6a² + 6b થશે, એટલે કે એમાં 2 પદો થશે, એટલે આપણો જવાબ આવશે ડી, 6a² + 6b એટલે કે 6a² + b। ચોથા નંબરનું છે, -7pq અને 2pq નો સરવાળો કેટલો થાય? હવે હંમેશા યાદ રાખવાનું, અહીં સરવાળો કરવાનો છે તો -7 અને +2, તો જ્યારે પણ અસમાન ચિહ્નો હોય ત્યારે બાદબાકી કરી અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું, પાછળ pq તો એમના એમ રહે, ખાલી આપણે સહગુણકોનો જ સરવાળો કરીશું। તો -7 + 2 એટલે 7માંથી 2 જાય એટલે 5, અને મોટી સંખ્યા 7નું ચિહ્ન એટલે -5, અને પાછળ pq એમના એમ, એટલે આપણો જવાબ આવશે -5pq। તો અહીં ઓપ્શનની અંદર ડી છે એ -5pq છે। પાંચમા નંબરનો વિકલ્પ છે, x² y² માંથી કઈ પદાવલી બાદ કરતા 3x² y² મળે? હવે x² y² ની અંદર એવી કઈ પદાવલી આપણે બાદ કરીએ તો આપણને જવાબ શું મળશે? તો કે પદાવલી બાદ કરવાની છે અને જવાબ મળશે 3x² y²। તો આપણે એના માટે શું કરીશું? તો અહીં x² y² છે એ ઓછા આપણે 3x² y² કરી દઈશું। હવે x² y² નો સહગુણક કોઈ નથી એટલે આપણે 1 સમજીશું, તો 1માંથી 3 બાદ થાય તો -2 જવાબ આવે, કારણ કે 1 - 3 = 2, પરંતુ મોટી સંખ્યા 3 આગળ માઇનસનું ચિહ્ન છે એટલે એ ઓછાનું ચિહ્ન અહીં લાગવું પડશે, એટલે -2 અને x² y² એમના એમ। ફરીથી x² y² ઓછા 3x² y² કરી દેવાના, x² y² નો કોઈ સહગુણક ના હોય એટલે આગળ 1 સમજવાનો, એટલે સહગુણક 1માંથી
બીજા પદનું સહગુણક 3 બાદ કરવાનું એટલે 1 ઓછા 3 બરાબર ઓછા 2 થાય અને જે ચલ છે એમના એ મૂકી દેવાના, એના ઘાત છે એ પણ એમના એ મૂકી દેવાની. તો જવાબ આવશે ઓછા 2 x વર્ગ y વર્ગ. છઠ્ઠા નંબરનું છે લંબચોરસની લંબાઈ 4ab અને પહોળાઈ 6b નો વર્ગ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે અહીં આપણે 4ab ગુણ્યા 6b નો વર્ગ કરવો પડે. તો સૌથી પહેલાં આપણે કશું જ કરવાનું નથી, અહીં 4 ગુણ્યા 6 કરી દેવાના છે તો 4 6 24 થાય, પરંતુ 4 4 ઓપ્શનમાં 24 છે. હવે એ એકલો જ છે તો એ એકલો એમના એમ મૂકી દેવાનું, કારણ કે એ ગુણ્યા બાજુમાં 6b વર્ગમાં એ નથી એટલે એ એમના એમ. તો 24 એ વાળા ઓપ્શન કેટલા છે? તો ફક્ત બી અને ડી આ બંને ઓપ્શનમાં અને સી આ 3 ઓપ્શન, એટલે એ ઓપ્શન તો એમને એમ નીકળી ગયું. હવે એનો વારો પૂરો થઈ ગયો. હવે બીની વાત આવી તો 4ab બી એક વાર છે અને 6bની 2 ઘાતમાં બી 2 વાર છે. બીની 2 ઘાત એટલે બી 2 વાર, એટલે 2 વાર ને 1 વાર એટલે 3 વાર થયો. એટલે એનો મતલબ એમ થયો કે બીની 3 ઘાત થાય. તો આપણો જવાબ આવશે 24 એ એક જ વાર છે આ બંને પદોમાં, એટલે 24 એ અને બી 2 વાર 6b વર્ગમાં અને 1 વાર 4abમાં, એટલે બીની 3 ઘાત. તો આપણો જવાબ આવે 24 એ બીની 3 ઘાત. તો એવું એક જ ઓપ્શન છે બી, એટલે આપણો જવાબ આવશે 24 એ બીનો ઘન. તો 4ab ગુણ્યા 6b વર્ગ કરશો તો પહેલાં સજાત જે સહગુણકો છે એનો ગુણાકાર કરવાનો, 4 ગુણ્યા 6, પછી એનો બાજુમાં જો એનું પદ આપ્યું હોય તો કરવાનો, પણ કોઈ આપ્યું નથી તો એ એમના એમ. હવે બીના સ્ક્વેર સાથે બીના વર્ગ સાથે ગુણાકાર, તો બી ગુણ્યા બીનો વર્ગ બરાબર બીની 3 ઘાત. આપણે ગુણાકારમાં શીખ્યા હતા કે જ્યારે પણ સમાન ચલવાળા કે સમાન સંખ્યાઓના જે ઘાતાંક હોય એમનો સરવાળો થાય તો બીની ઉપર 1 અને બીની 6bની વર્ગની ઉપર 2 એટલે 1 + 2 બરાબર 3. તો આ રીતે પણ નિયમ મુજબ પણ બીની 3 ઘાત જ થશે. 7મા નંબરનું પદ છે, જોઈએ પદ -y/3 માં સહગુણક કયો છે? તો અહીં જ્યારે પણ આપણે -y ની આગળ કોઈ પણ જાતનો સહગુણક ન આપ્યો હોય ત્યારે આપણે 1 સમજવો, એટલે અંશની અંદર -1 છે અને છેદની અંદર તો 3 છે જ. તો આપણો જવાબ આવશે -1/3. 8મા નંબરનું છે 6a² - 7b + 5ab અને 2ab નો સરવાળો કેટલો થાય? જો આ પ્રથમ જે સંખ્યા છે એમાં ત્રિપદી છે એનો એક પદી સાથે સરવાળો કરવાનો છે. હવે આપણે આ બાજુ 5ab અને 2ab બંને સજાતીય પદો છે. જે સજાતીય પદો નથી એ તો એમના એમ આવવાના જ છે, એટલે 6a² - 7b તો એમના એમ લખી દેવાના. હવે સરવાળો કોનો કરવાનો? તો કે +5ab અને 2ab, તો 5 ને 2 7, ab એમના એમ. તો આપણો જવાબ થઈ ગયો 6a² - 7b + 7ab. 9મા નંબરનું છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પ્રથમ છે a - b વર્ગ, તો a² + 2ab - b². હંમેશા યાદ રાખવાનું કે જ્યારે a - b હોય એટલે a વર્ગની બાજુમાં વત્તાની જગ્યાએ ઓછાનું ચિહ્ન આવે, અને હંમેશા ત્રીજા પદની આગળ તો કોઈ પણ ચિહ્ન હોય પણ વત્તાનું જ ચિહ્ન આવે, એટલે પ્રથમ જે એ છે એ ખોટું છે. બી છે a - b વર્ગ, તો a² - 2ab + b², તો આ સત્ય છે. તો આપણે આગળના બીજા ઓપ્શન જોવાની જરૂર પણ નથી, કારણ કે પ્રથમ પદનો વર્ગ, જે ચિહ્ન આપેલું હોય ચિહ્ન, પછી 2ab એટલે કે 2નો આ બંને ચલ પદ સાથે ગુણાકાર એટલે 2ab, અને હંમેશા અહીં વત્તાનું ચિહ્ન આવશે એટલે +b², એટલે કે અંતિમ પદનો વર્ગ. તો 10મા નંબરની ખાલી જગ્યા છે (9x - 7xy વર્ગ). તો અહીં હંમેશા પ્રથમ પદનો વર્ગ એટલે કે 9x એનો કૌંસ પૂરો કરી અને કૌંસ બાર વર્ગ કરવાનો. ખાસ યાદ રાખવાનું, જ્યારે પણ પ્રથમ પદનો કૌંસ બાર વર્ગ કરવાનો છે, પ્રથમ સંખ્યાને કૌંસમાં મૂકી અને કૌંસની બહાર વર્ગ કરવાનો છે. જો તમે કૌંસની અંદર વર્ગ કરો તો એ તો ફક્ત એક્સનો જ વર્ગ ગણાય, 9નો ગણાય નહીં, અને આપણો દાખલો ખોટો પડે. એટલે જ્યારે પણ તમે આવો દાખલો આવે ત્યારે કૌંસની અંદર 9x એનો કૌંસ બાર વર્ગ કરવાનો, પછી જે પણ ચિહ્ન કૌંસમાં આપેલું હોય ચિહ્ન મૂકી દેવાનું, પછી 2 મૂકવાના, અને કૌંસમાં પ્રથમ પદ, પછી બીજું પદ. તો પ્રથમ પદ કયું છે? 9x, બીજું પદ 7xy છે, અને વત્તા
બીજા પદનો વર્ગ અથવા તો અંતિમ પદનો વર્ગ પણ કહેવાય. તો અહીં બીજું પદ 7xy છે તો 7xyનો વર્ગ. હવે 9નો વર્ગ 81 થાય અને x નો વર્ગ x વર્ગ થાય એટલે પ્રથમ સંખ્યા થશે 81x વર્ગ. પછી ઓછા 9 સત્તા 63 દુ 126 થાય. અહીં 9x છે અને 7x છે, x 2 વાર છે એટલે x ની 2 ઘાત અને y 1 વાર છે એટલે y ની 1 ઘાત એટલે જવાબ આવશે ઓછા 126 x વર્ગ y વત્તા 7નો વર્ગ 49 એટલે 49 પાછો x નો પણ વર્ગ અને y નો પણ વર્ગ, કારણ કે જે 2 ની ઘાત છે 7નો પણ વર્ગ થાય, x નો પણ વર્ગ થાય અને y નો પણ વર્ગ થાય એટલે આપણો જવાબ આવ્યો 81x વર્ગ ઓછા 126x વર્ગ y વત્તા 49x વર્ગ y વર્ગ. તમને થશે એવો તો કોઈ જવાબ ઓપ્શનમાં નથી, પરંતુ જુઓ સીનું ઓપ્શન છે એની અંદર ખાલી શું કર્યું છે 81x વર્ગ વત્તા 49x વર્ગ y વર્ગ, જે 49x વર્ગ y વર્ગ પાછળ હતા એને આગળ લાવ્યા છે અને વચ્ચે જે ઓછા 126x વર્ગ y વર્ગ છે એને બીજા પદમાંથી ત્રીજા પદમાં ખસેડ્યા છે. તો આપણે આ ખાસ યાદ રાખવાનું છે કે જવાબ આપણો સી આવશે 81x વર્ગ વત્તા 49x વર્ગ y વર્ગ ઓછા 126x વર્ગ y. પછી એને x વર્ગના y વર્ગના એમ ક્રમિક પદોમાં આપણે ગોઠવવા પડે, તો ગોઠવણી કરીશું ત્યારે આવો જવાબ આવશે. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. 11મા નંબરની ખાલી જગ્યા. બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ હોય છે. તો કે બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ધન હોય છે. જો વત્તા વત્તા હોય તો પણ વત્તા ગુણ્યા વત્તા હોય તો પણ ધન આવે અને ઓછા ગુણ્યા ઓછા હોય તો ઓછા ઓછા પણ વત્તા થાય. દાખલા તરીકે -4 ગુણ્યા -5 હોય તો 4 પંચા 20, પણ ઓછા ઓછા વત્તા થાય એટલે 20 ખાલી આવશે, એમાં માઇનસ લાગશે નહીં. 12મા નંબરનું છે એ કૌંસમાં બી વત્તા સી. તો આનો મતલબ એમ થાય કે એનો બી સાથે પણ ગુણાકાર વત્તા કરી એનો સી સાથે પણ ગુણાકાર એટલે કે એ બી વત્તા એસી. આ રીતનો આપણો જવાબ આવશે. 13મા નંબરનું છે 103નો વર્ગ ઓછા 102નો વર્ગ બરાબર. તો અહીં આપણે 103 વત્તા 102 ગુણ્યા 103 ઓછા 102 કરી દેવાના છે. હવે 103 વત્તા 102 તો 205 થશે અને ગુણ્યા 103 ઓછા 102 તો ફક્ત 1 થશે એટલે 205 ગુણ્યા 1 બરાબર 205 થશે. તો ફરી એકવાર સમજાવું છું કે આપણે 103નો વર્ગ ઓછા 102નો વર્ગ છે તો એક વાર વત્તા કરી દેવાના અને ગુણ્યા કરીને બંને સંખ્યાઓની બાદબાકી કરી દેવાની. તો એક કૌંસમાં આપણે સરવાળો કરી દઈએ બંને પદોનો 103 વત્તા 102 પછી ગુણ્યા 103 ઓછા 102. હવે 103 વત્તા 102 205 થાય ગુણ્યા 103માંથી 102 જાય તો 1 વધે એટલે 205 ગુણ્યા 1 બરાબર 205. 14મો છે -37 એબીસીમાં સહગુણક ખાલી જગ્યા છે તો -37. ચલની આગળ જે પણ સંખ્યા આપી હોય એ આપણો સહગુણક હોય. તો આ સંખ્યા -37 છે બરોબર, અથવા તો ખાલી તમને એબીસીનો સહગુણક પૂછ્યો હોય અને આગળ કોઈ સંખ્યા ના આપી હોય તો 1 આવે. માઇનસ એબીસીનો સહગુણક પૂછ્યો હોય તો -1 આવે, પરંતુ અહીં સંખ્યા આપેલી છે -37 એબીસીમાં સહગુણક ખાલી જગ્યા છે. ઘણા બધા મિત્રો 37 લખીને આવે છે. જો તમે 37 લખો તો તમારો દાખલો ખોટો પડે. અહીં ફરજિયાત માઇનસનું ચિહ્ન મૂકવું પડે અને જવાબ આવશે -37. 15મો છે એક્સ કૌંસમાં x વત્તા a કૌંસ પૂરો બીજા કૌંસમાં x વત્તા b કૌંસ પૂરો બરાબર x વર્ગ વત્તા કૌંસમાં a વત્તા b કૌંસ પૂરો x વત્તા. તો અહીં જ્યારે પણ બે કૌંસની અંદર પ્રથમ પદ સરખું હોય ને બીજા પદ અલગ અલગ હોય ત્યારે છેલ્લે બીજા બંને પદોનો ગુણાકાર થાય. એટલે કે બીજા બંને પદો કયા કયા? તો પ્રથમ પદમાં બીજું પદ a અને બીજી જે સંખ્યા કૌંસ હતો પ્રથમ કૌંસનું જે બીજી સંખ્યા છે એ છે અને બીજા કૌંસની બીજી સંખ્યા b છે, એ બેનો ગુણાકાર થાય એટલે જવાબ આવશે a ગુણ્યા b એટલે કે a b. પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ કરો. એમાં 16મો દાખલો સરવાળા કરો. પહેલો દાખલો એનો 5x વર્ગ ઓછા 3xy વત્તા 4y વર્ગ ઓછા 9 અને 7y વર્ગ વત્તા 5xy ઓછા 2x વર્ગ વત્તા 13.
તો જે આ બે સંખ્યાઓ છે એનો સરવાળો કરવાનો છે. તો સ્ટેપ નંબર 1, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો સરવાળો કે બાદબાકી કરવાની કહી હોય ત્યારે પ્રથમ જે 4 પદી છે 4 પદવાળો એ પ્રથમને કૌંસમાં અને બીજું જે પદ છે અને પછીનું એને પણ કૌંસમાં મૂકી અને વચ્ચે વત્તાનું ચિહ્ન મૂકીશું. સૌથી પહેલું કામ આપણે આ કરી દઈશું. તો કૌંસની અંદર 5x² ઓછા 3xy વત્તા 4y વર્ગ ઓછા 9 અને વત્તા બીજા કૌંસની અંદર જે બીજું આખું જે પદ છે 7y વર્ગ વત્તા 5xy ઓછા 2x² વત્તા 13 મૂકી દઈશું. હવે પ્રથમ કૌંસની જે સંખ્યાઓ છે એમના એમ આપણે બહાર કાઢીશું. એના ચિહ્નોમાં કોઈ જાતનો ફેરફાર કરીશું નહીં. 5x² ઓછા 3xy વત્તા 4y વર્ગ ઓછા 9. હવે જે બીજા કૌંસમાં છે અહીં સરવાળો કરવાનો હોવાથી બીજા કૌંસની અંદર જે પદો છે એ પદોને પણ બહાર કાઢતી વખતે ચિહ્ન બદલવાના નથી. જો અહીં બાદબાકી હોય તો બીજા કૌંસના જેટલા પણ ચિહ્નો છે બધા બદલાઈ જાય, પરંતુ અહીં સરવાળો કરવાનો છે એટલે આપણે વત્તા 7y વર્ગ પછી વત્તા 5xy ઓછા 2x² અને વત્તા 13 આ રીતે આપણે કૌંસમાંથી બધા જ પદોને બહાર કાઢી દેવાના છે. હવે આપણે શીખ્યા હતા કે સજાતીય પદોને જોડે લાવવાના છે. સજાતીય પદો કોને કહેવાય? કે જેનો ચલ અને ચલની ઘાત આ બંને સરખી હોય. તો ચલો 5x² આપણે ફક્ત ચલ અને ચલની ઘાત જોવાની છે, સહગુણક જોવાનો નથી. હવે આખા જે આટલા બધા પદો છે એની અંદર x² વાળું બીજું પદ આ બાજુ કયું છે? તો તરત જ તમને ખબર પડશે કે વત્તા 5xy બાજુમાં એક ઓછા 2x² છે. આને 2x² બોલવું નહીં, ઓછા 2x² જ બોલવું. તો આપણે 5x² ઓછા 2x² ની જોડી બની ગઈ. બીજું જે છે ઓછા 3xy, તો એના જે સજાતીય પદ માટે આપણે xy વાળી જોડી જોશે. તો xy વાળી જોડી ક્યાં છે? તો કે વત્તા 5xy એની જોડી છે, તો એની પણ જોડી બની જાય છે. એટલે આપણે ઓછા 3xy વત્તા 5xy જોડી બની છે એટલે મેં નીચે લીટી કરી છે. પછી વત્તા 4y², એમાં y² વાળું પદ શોધવાનું છે સજાતીય પદ માટે. તો આ બાજુ વત્તા 7y² છે, તો વત્તા 4y² વત્તા 7y² મૂકી દેવાના. ત્યાર પછી અચળ પદો છે ઓછા 9 વત્તા 13, તો અચળ પદોની જોડી બનાવી દેવાની. વિદ્યાર્થી મિત્રો, આવા દાખલાઓની અંદર ચિહ્નોનું ખૂબ મહત્વ હોય છે. જ્યારે પણ તમે સજાતીય પદોની જોડી બનાવો ત્યારે આપણે જ્યારે 5x² ઓછા 2x² લઈએ છીએ ત્યારે બીજા પદનું જે બીજું પદ તમે લ્યો છો એના આગળ જે પણ ચિહ્ન હોય એ ધ્યાનમાં લેવાનું છે. પ્રથમ પદના પછીનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું નથી. તો અહીં 5x² ઓછા 2x² ઓછા 3xy, ખાસ યાદ રાખવાનું. ઘણા મિત્રો શું કરે છે 3xy વત્તા 5xy કરી દે છે, પરંતુ 3xy ની આગળ જો ઓછાનું ચિહ્ન હોય તો ખાસ મૂકવાનું, નહીં તો આપણો આખો દાખલો ખોટો પડશે. પછી વત્તા 4y² વત્તા 7y² ઓછા 9 વત્તા 13. ખાસ હું ફરી એકવાર કહું છું કે ચિહ્નોની અંદર જો તમે ભૂલ કરી તો આવડતો દાખલો પણ આપણને એક પણ માર્ક્સ આપશે નહીં. હવે 5x² ઓછા 2x² કરવા હોય ત્યારે ફક્ત સહગુણકોની જ બાદબાકી કરવાની છે. બાકી ચલ અને એનો ઘાત તો એમના એમ મૂકી દેવાનો છે. તો 5 માંથી 2 જાય તો 3, એટલે જવાબ આવશે 3x². અહીં બીજું જે પદ છે એની અંદર કોઈ પણ જાતની ઉતાવળ નથી કરવાની. સૌથી પહેલાં ચિહ્ન મૂકવાનું છે. તો ઓછા 3xy વત્તા 5xy, તો હંમેશા આપણને ખબર છે કે ઓછા વત્તા ઓછા થાય છે અને ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું મુકાય છે. એટલે પહેલાં આપણે ચિહ્ન મૂકવાનું, પછી જ આપણે સરવાળો બાદબાકી જે કરવાનું હોય કરીશું. તો અહીં મોટી સંખ્યા 5xy છે, એની આગળ વત્તાનું ચિહ્ન છે એટલે આપણે પહેલાં વત્તાનું ચિહ્ન મૂકી દઈશું. પ્રથમ ચિહ્ન જ મૂકવાનું, જેના કારણે કોઈ પણ જાતની ભૂલ થાય નહીં. હવે શું કરવાનું છે જોઈએ. તો ઓછા વત્તા ઓછા થાય એટલે 5 માંથી 3 જાય એટલે 2, તો આપણો જવાબ આવી ગયો વત્તા 2xy. હવે ત્રીજું જે પદ છે વત્તા 4y² વત્તા 7y², સૌથી પહેલાં આપણે ચિહ્ન મૂકવાનું છે. તો મોટી સંખ્યા 7y² છે, એની આગળ વત્તાનું ચિહ્ન છે એટલે આપણે વત્તા મૂકી દઈશું. હવે 4y² વત્તા 7y² માં 4 વત્તા 7 એટલે 11, તો આપણે ચિહ્ન મૂકી દીધું. પછી 11y². ત્યાર પછી ઓછા 9 વત્તા 13, અહીં મોટી સંખ્યા 13 છે, 13ના આગળ વત્તાનું ચિહ્ન છે, તો સૌથી પહેલાં આપણે વત્તાનું ચિહ્ન મૂકીશું. હવે ઓછા વત્તા ઓછા થાય તો 13 માંથી 9 જાય તો 4, તો આપણો જવાબ તૈયાર થઈ ગયો 3x² વત્તા 2xy વત્તા 11y² વત્તા 4,
વિદ્યાર્થી મિત્રો ખાસ ચિહ્નો ખૂબ અગત્યના છે. જો તમને ચિહ્નો મૂકતા આવડી ગયા તો આ દાખલા ખૂબ સરળ છે. બીજા નંબરનો દાખલો જોઈએ. 3a + 2b + 5c અને 3c 2a + 2b. તો અહીં જ્યારે પણ આપણને કોઈ રકમ આપી હોય અને કૌંસની બહારની સંખ્યા છે એ જોડાયેલી હોય ત્યારે એના વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. અહીં ત્રણેયની બાજુમાં આપણને કોઈ ચિહ્ન નથી આપ્યું અને સીધો જ કૌંસ આપી દીધો છે 2b + 5c વાળો, અને 3c માં 2a + 2b વાળો જે કૌંસ છે તરત આપી દીધો છે. એટલે એનો મતલબ એમ થાય કે ત્રણેય આ કૌંસ સાથે ગુણવાની છે અને 3c છે બીજા કૌંસ સાથે ગુણાકાર કરવાનો છે. તો ત્રણેય કૌંસમાં 2b + 5c નો મતલબ એમ થાય કે ત્રણેયનો પહેલાં 2b એટલે કે 2b સાથે ગુણાકાર, પછી વત્તા કરી એ જ ત્રણેયનો 5c સાથે ગુણાકાર કરવો પડે. તો ચલો આપણે કૌંસની અંદર કરી દઈએ 3a × 2b + 3a × 5c એટલે કે 3a × 2b વત્તા 3a × 5c. ચલો એક કૌંસનું કામ અહીં આપણે કૌંસની અંદર પૂરું કરી દીધું છે. ચલો હવે બીજો કૌંસ જોઈએ. એની અંદર છે 3c કૌંસમાં 2a + 2b. તો હવે 3c નો પહેલાં 2a સાથે ગુણાકાર, પછી વત્તાનો ચિહ્ન કરી 3c નો 2b સાથે ગુણાકાર કરીશું. તો 3c × 2a + 3c × 2b. તો અહીં બીજો કૌંસ પણ આ રીતે પૂરો થઈ જશે. ખાસ વત્તાનું ચિહ્ન વચ્ચે મૂકવાનું છે. હવે 3 દુ પહેલાં આપણે સહગુણકોનો ગુણાકાર કરીએ. તો 3 × 2. તો 3 × 2 કેટલા થાય? તો કે 6. તો પહેલાં 6 લખી દઈએ. હવે a નો b સાથે ગુણાકાર કરીએ. તો a નો b સાથે ગુણાકાર ab થાય. તો 6 ની બાજુમાં આપણે ab લખી દઈશું. ત્યાર પછી વત્તાના વત્તા, ફરીથી સહગુણક. સહગુણક કોને કહેવાય? જે ચલની આગળ જે સંખ્યા હોય એને સહગુણક કહેવાય. અહીં 3a માં 3 સહગુણક છે અને 5c માં 5 છે પણ સહગુણક છે. તો 3 × 5 = 15. હવે a નો c સાથે ગુણાકાર ac થાય એટલે આપણો જવાબ થશે 15ac. ચલો એક કૌંસનો જવાબ પૂરો થઈ ગયો. ત્યાર પછી વત્તાનું ચિહ્ન છે એમના એમ. બીજો કૌંસ જોઈએ. હવે એની અંદર 3c × 2a કર્યું હતું એટલે 3 દુ 6 અને c નો a સાથે ગુણાકાર એટલે કે ac થાય. તો 6ac વત્તા અહીં 3 દુ 6, 3c × 2b છે એમાં 3 દુ 6 થાય અને c નો b સાથે ગુણાકાર cb થાય. તો આપણો જવાબ આવી ગયો આમાં 6ac + 6cb. હવે આ બંને કૌંસની અંદર જે જવાબો આવ્યા છે એને આપણે બહાર કાઢી દઈએ. 6ab + 15ac. અહીં વચ્ચે વત્તાનું ચિહ્ન છે એટલે બધી સંખ્યાના ચિહ્નોમાં કોઈ ફેરફાર નહીં થાય. વત્તા 6ac અને વત્તા 6cb. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં 6ab નું સજાતીય પદ કોઈ નથી, પણ 15ac નું સજાતીય પદ છે 6ac. એટલે આ બંને સજાતીય પદોનો આપણે સરવાળો કરવો પડે અને છેલ્લે જે વત્તા 6cb છે એ પણ એમના એમ આવશે. તો 6ab એમના એમ. હવે વત્તા 15ac અને વત્તા 6ac એમાં મોટી સંખ્યા વત્તા 15ac છે એટલે આપણે સૌથી પહેલાં વત્તાનું ચિહ્ન મૂકીશું. હવે વત્તા 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 થાય એટલે 15 ને 6 21 અને ac એમના એમ, અને વત્તા 6cb એકલા છે એ એમના એમ પાછા મૂકી દઈશું. એટલે આપણો જવાબ તૈયાર થઈ ગયો 6ab + 21ac + 6cb. ચલો બાદબાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. સરવાળા સરળ છે, બાદબાકીમાં ખૂબ ભૂલો થતી હોય છે, પરંતુ જો તમને ચિહ્નો મૂકતા આવડી જશે તો આ પણ તમને દાખલા ખૂબ સરળ લાગશે. બાદબાકી કરો. એમાં પ્રથમ દાખલો છે 8y² + 6xy - 3x² માંથી 6x² - 4xy + 5y² છે. તો સ્ટેપ નંબર 1 કૌંસમાં ગોઠવો. બંને પદોને આપણે કૌંસમાં પૂરી દઈશું. તો પ્રથમ જે આખું પદ છે ત્રિપદી એમાં કૌંસમાં લખી દઈએ 8y² + 6xy - 3x². એક કૌંસ પૂરો. હવે બાદબાકી કરવાની છે એટલે વચ્ચે જે ચિહ્ન આવશે એ બાદબાકીનું માઇનસનું આવશે. હવે બીજા કૌંસની અંદર 6x² - 4xy + 5y² કરી દઈશું. હવે બાદબાકીમાં બીજા કૌંસના તમામ પદોની સંખ્યાના ચિહ્નો બદલવા પડે છે. એટલે કે સરવાળો હોય કે બાદબાકી હોય, પ્રથમ જે કૌંસ છે એનું કોઈ ચિહ્ન બદલવાનું નથી, એમના એમ મૂકી દેવાનું છે. તો આપણે એને કૌંસમાંથી બહાર કાઢી દઈએ. 8y² એમના એમ + 6xy એમના એમ - 3x² એમના એમ. હવે વચ્ચે બાદબાકીનું ચિહ્ન હોવાથી
કૌંસની બધી સંખ્યાના ચિહ્નો બદલાઈ જશે. અહીં કૌંસમાં જે 6x² પ્લસ છે એ માઇનસ થઈ જશે એટલે -6x². જુઓ તમને એમ થાય કે સાહેબ 6x વર્ગની આગળ તો કોઈ ચિહ્ન નથી, તો તમે કેમ કહ્યું કે પ્લસ છે? જ્યારે કોઈ સંખ્યાની આગળ કોઈ પણ પ્રકારનું ચિહ્ન ન આપ્યું હોય તો તમારે પ્લસ જ સમજવાનું. તો અહીં 6x² પ્લસ છે એટલે માઇનસ થઈ ગયા, -6x². હવે -4xy છે તો ચિહ્ન બદલો, +4xy. +5y² હતો કૌંસની અંદર તો પાછી ચિહ્ન બદલો તો -5y² થશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ચિહ્નો બદલવામાં ભૂલ થાય નહીં, એ ખાસ યાદ રાખવાનું. કોના ચિહ્નો બદલવાના છે? તો કે કૌંસ જે બીજો કૌંસ છે એના તમામ પદોના. બરાબર, પ્રથમ કૌંસના કોઈ પણ સરવાળા કે બાદબાકીમાં કોઈ પણ પ્રકારના ચિહ્ન બદલવાના નથી. ફરી એકવાર આપણે આ પદ ફરી સમજીશું. તો પ્રથમ જે કૌંસ છે 8y² +6xy -3x², એમના એમ, ઓછા બીજો જે કૌંસ છે એના બધા જ પદો બદલાઈ જશે એટલે -6x² થઈ જશે, -4xy ની જગ્યાએ +4xy થઈ જશે અને +5y² ની જગ્યાએ -5y² થઈ જશે. હવે જે બધા પદોને બહાર કાઢ્યા પછી સજાતીય પદોને ભેગા કરીશું. તો પ્રથમ 8y² છે એનું સજાતીય પદ કયું? તો y² વાળું પદ શોધવાનું. તો અહીં છે -5y², તો 8y² -5y² કરીશું. ત્યાર પછી +6xy વાળું જે xy વાળું પદ છે એ +4xy છે એટલે +6xy +4xy. ત્યાર પછી -3x² અને -6x², તો એ પણ આપણે જોડે લખી દીધા. તો અહીં 3 પદોની જોડ બનશે સજાતીય પદોની. હવે સૌથી પહેલાં 8માંથી 5 જશે એટલે 3, તો 3y² અને 8 મોટા છે એની આગળ પ્લસનું ચિહ્ન છે એટલે એમાં પ્લસનું ચિહ્ન ના લખીએ તો પણ અહીં ચાલશે આગળ પ્રથમ પદમાં. તો 3y² એમના એમ. ત્યાર પછી બીજા પદની અંદર મોટી સંખ્યા 6xy છે એના આગળ પ્લસનું ચિહ્ન છે એટલે સૌથી પહેલાં આપણે ચિહ્ન મૂકવાનું. જ્યાં સુધી આ ચિહ્ન ના મૂકીએ એના પહેલાં ગણતરી કરવા બેસી જવાનું નથી, જેથી આપણી ભૂલ ન થાય. તો અહીં પહેલાં ચિહ્ન મૂકીશું પ્લસ. હવે આપણે ગણતરી કરીએ પ્લસ પ્લસ તો પ્લસ જ થાય, સરવાળો જ થાય. તો 6 + 4 આપણે ખાલી સહગુણકોનો સરવાળો કરવાનો છે. તો 6 ને 4 10 એટલે 10xy. ત્રીજું પદ જોઈએ -3x² -6x² માં મોટી સંખ્યા 6x² ની આગળનું ચિહ્ન માઇનસ છે એટલા માટે સૌથી પહેલાં આપણે ચિહ્ન કરીશું માઇનસ. હવે ઓછા ઓછા વત્તા થાય તો 3 ને 6 9, તો 9x². ચિહ્ન પહેલાં મૂકવાનું પછી જ ગણતરી કરવાની. તો આપણો જવાબ તૈયાર થઈ ગયો. 3y² +10xy -9x². એને આપણે ક્રમમાં ગોઠવી દઈએ. તો સૌથી પહેલાં x² વાળું પદ આવે એટલે 9x² +10xy +3y². તો આપણો જવાબ આવી ગયો. તો 9x² +10xy +3y². વિદ્યાર્થી મિત્રો, અહીં -9x² છે એટલે અહીં -9x² +10xy +3y² એવો જવાબ આવશે. તો એ પણ આપણે ધ્યાન રાખીશું. ચલો હવે આગળ જોઈએ. બીજા નંબરનો દાખલો 5ab - 2bc - 2ac +10abc માંથી 2ab + 5bc - 7ac છે એ બાદ કરવાના છે, કારણ કે ઉપર જ સૂચના આપી છે. તો સ્ટેપ નંબર 1 કૌંસમાં પૂરો. તો પ્રથમ જે 5ab - 2bc - 2ac +10abc ને કૌંસમાં પૂરી દીધા. વચ્ચે બાદબાકીનું ચિહ્ન અને બીજું જે સંખ્યા છે એ આખી સંખ્યાને આપણે આખા 3 પદોને કૌંસમાં લખી દઈશું. એટલે ઓછા બીજા કૌંસમાં 2ab + 5bc - 7ac. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આ કામ તો આપણે આવડે કે ના આવડે દાખલો આટલું કામ કરી દેવાનું. પછી ધીમે ધીમે આગળ વધીશું, સ્ટેપ પ્રમાણે જઈશું તો દાખલા આપણને આવડતા જશે. હવે કૌંસમાં પૂરી દીધા હતા, હવે કૌંસમાંથી પાછા બહાર કાઢવાના. 5ab - 2bc - 2ac +10abc. આ જે પ્રથમ કૌંસના પદો છે એમાં કશો જ બદલાવ કર્યા વગર એમના એમ લખી દેવાના. હવે બીજા કૌંસ છે એના બધા જ પદોના ચિહ્નો બદલી દેવાના. હવે 2ab કૌંસમાં પ્લસ છે આગળ એટલે માઇનસ થઈ જશે -2ab. +5bc છે એ -5bc થઈ જશે. -7ac છે એ +7ac થઈ જશે. તો આ રીતે પહેલાં કૌંસમાં પૂરો, પછી કૌંસમાંથી પાછા બહાર કાઢો. તો આપણી 2 પદોની લીટી તૈયાર થઈ ગઈ, 2 સ્ટેપ તૈયાર થઈ ગયા. હવે ત્રીજા નંબરનું સ્ટેપ છે સજાતીય પદોને ભેગા કરો. તો 5ab છે એનો સજાતીય પદ આ બાજુથી શોધવાનું છે. તો ab વાળું પદ કયું છે? તો કે -2ab.
ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે પૂછીએ કે AB વાળું પદ કયું છે તો એ લોકો કહે છે 2AB, તો 2AB એ ખોટો જવાબ છે. જવાબ સાચો છે -2AB. અહીં ચિહ્નનું ખૂબ મહત્વ છે, એટલા માટે 5AB ઓછા 2AB જવાબ આવશે. હવે બીજું પદ છે ઓછા 2BC, તો આ બાજુથી BC વાળું પદ કયું છે તો કે ઓછા 5BC. તો ઓછા 2BC અને ઓછા 5BC ની જોડી બનાવીશું. ત્રીજું પદ છે ઓછા 2AC, તો આ બાજુથી છે વત્તા 7AC, તો કે ઓછા 2AC વત્તા 7AC. હવે વત્તા 10ABC નું કોઈ સજાતીય પદ આ બાજુ છે નહીં, તો એ એમના એમ વત્તા 10ABC લખી દઈશું. હવે 5AB ઓછા 2AB, એમાં મોટી સંખ્યા 5 છે એટલે પ્લસનું ચિહ્ન આવશે. 5માંથી 2 જાય એટલે 3, એટલે 3AB. હવે અહીં ઓછા 2BC અને ઓછા 5BCમાં મોટી સંખ્યા ઓછા 5BC છે. ઓછા 5BC વાળી સંખ્યા છે એટલે ચિહ્ન આપણે માઇનસનું લખી દઈશું. સૌથી પહેલાં આપણે ચિહ્ન મૂકવાનું છે. હવે ઓછા 2BC અને ઓછા 5BCમાં ઓછા ઓછા વત્તા થાય એટલે આ બંનેનો સરવાળો કરવો પડે. 5 ને 2 7, એટલે 7BC. ત્રીજું જે સજાતીય પદ છે ઓછા 2AC વત્તા 7AC, એની અંદર મોટી સંખ્યા 7AC છે એટલે પ્લસનું ચિહ્ન છે એની આગળ, એટલે આપણે પહેલાં પ્લસનું ચિહ્ન કરી દઈએ. હવે ઓછા વત્તા ઓછા થાય એટલે 7માંથી 2 જાય એટલે 5 વધે, એટલે જવાબ આવશે +5AC. અને વત્તા 10ABC છે એ તો એકલા જ હતા, એ એમના એમ આપણે લખી દઈશું. તો આપણો જવાબ અહીં તૈયાર થઈ ગયો. 18મું છે ગુણાકાર કરો. પહેલું એમાં 7PQR અને કૌંસમાં P ઓછા Q વત્તા R કૌંસ પૂરો. એનો મતલબ એમ થયો કે 7PQR છે એને આપણે કૌંસના પહેલાં P વડે ગુણવાના, પછી ઓછા Q વડે ગુણવાના અને પછી વત્તા R વડે ગુણવાના છે. તો અહીં 7PQR ગુણ્યા કૌંસના P ઓછા Q પ્લસ R. હવે પહેલાં આપણે P વડે ગુણીએ તો જુઓ અહીં 7PQR 12 છે, તો અહીં 7QR કોઈ ફરક નહીં પડે, પરંતુ Pનો P સાથે ગુણાકાર કરીએ તો Pનો વર્ગ થઈ જાય. એક P અને બીજો આ બાજુ કૌંસનો P, એટલે 2P થઈ જાય, એટલે Pનો વર્ગ. એટલે આપણે 7QR એમના એમ લખી દઈશું, પણ Pનો P સાથે ગુણાકાર એટલે Pનો વર્ગ, એટલે આપણો જવાબ થશે 7P વર્ગ QR. હવે અહીં ઓછા Q છે એટલે અહીં ચિહ્ન આપણે ઓછા આવશે, કારણ કે 7ની આગળ તો વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા ઓછા ઓછા થાય. ગુણાકારમાં વત્તા ઓછા ઓછા થાય તો ઓછાનું ચિહ્ન મૂકવાનું હોય. હંમેશા યાદ રાખવાનું, ગુણાકારમાં મોટી સંખ્યાનું ચિહ્ન નથી આવતું. ત્યાં જે પ્રમાણે ક્રમ આવે વત્તા 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 ઓછા ઓછા વત્તા ઓછા અને વત્તા ઓછા ઓછા, એ પ્રમાણે જ ચિહ્ન મૂકવાનું આવે છે. તો અહીં Q, તો અહીં આપણે 7PQRમાં પણ એક Q છે, પરંતુ 7PR એને આપણે એમના એ મૂકી દઈશું. હવે Qનો Q સાથે ગુણાકાર એટલે Qનો વર્ગ, તો 7PQનો વર્ગ અને R. હવે અહીં વત્તા 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 થશે આરની આગળ. હવે 7PQR ગુણ્યા R. હવે આરનો R સાથે આરનો સ્ક્વેર થઈ જાય, આરનો વર્ગ થઈ જાય, અને 7PQ એમના એમ, એટલે વત્તા 7PQRનો વર્ગ. તો આવા દાખલાની અંદર જે 12ની સંખ્યા છે 7PQR, એને વારા પરથી કૌંસની સંખ્યાઓ સાથે આપણે ગુણાકાર કરવાનો રહે. એટલે કે 7PQR ગુણ્યા P, પછી ઓછા 7PQR ગુણ્યા Q વત્તા 7PQR ગુણ્યા R, એટલે આવો જવાબ 7P વર્ગ QR ઓછા 7PQ વર્ગ R વત્તા 7PQRનો વર્ગ જવાબ મળશે. બીજા નંબરનું છે A વર્ગ ઓછા B વર્ગ કૌંસની અંદર છે, અને બીજા કૌંસની અંદર A વર્ગ વત્તા B વર્ગ. તો જ્યારે આવો દાખલો આવે એટલે આપણે શું કરીશું, તો અહીં જે પ્રથમ પદ જે છે A વર્ગ ઓછા B વર્ગ, એને વારા પરથી બહાર કાઢીશું અને બીજું કૌંસ બાજુમાં એમના એમ લખી દઈશું. તો જે પ્રથમ કૌંસની અંદર સૌથી પહેલાં કોને બહાર કાઢીશું, તો પ્રથમ જે સંખ્યા છે A વર્ગ એની. હવે A વર્ગને બહાર કાઢવાનું અને જે બીજું કૌંસ છે એની બાજુમાં એમના એમ મૂકી દેવાનું. તો A વર્ગ કૌંસમાં A વર્ગ વત્તા B વર્ગ. ચલો A વર્ગનું કામ પૂરું થઈ ગયું. હવે પ્રથમ કૌંસમાં કોણ વધ્યું, તો કે ઓછા B વર્ગ. તો એ ઓછા B વર્ગને બહાર કાઢવાના, અને બીજો જે કૌંસ છે A વર્ગ વત્તા B વર્ગ વાળો એ એમના એમ મૂકી દેવાનો. તો ચલો A વર્ગ કૌંસમાં A વર્ગ વત્તા B વર્ગ ઓછા B વર્ગ કૌંસમાં A વર્ગ વત્તા B વર્ગ. આ સ્ટેપ નંબર 1 આપણું પૂરું થઈ ગયું. હવે A વર્ગનો A વર્ગ સાથે ગુણાકાર કરવાનો. તો A વર્ગ ગુણ્યા A વર્ગ, તો ગુણાકારની અંદર જ્યારે
ચલ સરખા હોય ત્યારે જે આધારો હોય એનો સરવાળો થાય એટલે 2 + 2 4 થાય એટલે એની 4 ઘાત વત્તા a વર્ગ ગુણ્યા b વર્ગ તો a વર્ગ b વર્ગ ભેગા થઈ જાય કારણ કે a વર્ગનો b વર્ગ સાથે ગુણાકાર તો a વર્ગ b વર્ગ જ થાય તો વત્તા a વર્ગ b વર્ગ ચલો પ્રથમ આ કામ પૂરું થઈ ગયું હવે ઓછા b વર્ગ તરફ જઈએ તો ઓછા b વર્ગનો a વર્ગ સાથે ગુણાકાર તો ઓછા b વર્ગ a વર્ગ થઈ જશે પરંતુ આપણે આને ક્રમમાં ગોઠવી દઈએ એટલે ઓછા a વર્ગ b વર્ગ કરી દઈશું હવે ઓછા જે 12 b વર્ગની બાજુમાં જે આગળ ઓછાનું ચિહ્ન છે અને કૌંસમાં વત્તાનું ચિહ્ન છે એટલે ઓછા વત્તા ઓછા થશે એટલે પહેલાં આપણે ચિહ્ન મૂકવાનું ઓછા ફરી એકવાર b વર્ગની આગળ ઓછા છે અને કૌંસમાં વત્તા છે ઓછા વત્તા ઓછા થાય એટલે ચિહ્ન મૂકીશું ઓછાનું હવે b વર્ગ ગુણ્યા b વર્ગ કરવાના છે તો b વર્ગ ગુણ્યા b વર્ગ એટલે b ની 2 + 2 એટલે b ની 4 ઘાત હવે a વર્ગ b વર્ગ ઓછા a વર્ગ b વર્ગ અહીં સજાતીય પદો છે ખાસ યાદ રાખવાનું ઘણા લોકો અહીં દાખલો મૂકી દેતા હોય છે હવે તમારે ખાસ જોવાનું કે આમાં કોઈ સજાતીય પદ છે તો કે હા a વર્ગ b વર્ગ ઓછા a વર્ગ b વર્ગ છે એ સજાતીય પદ છે એ બેનને ઉડી જશે એટલે 0 થઈ જશે એટલે આપણો જવાબ આવશે a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત ઘણા મિત્રો અહીં પણ ભૂલ કરે છે a ની 4 ઘાતની બાજુમાં વત્તાનું ચિહ્ન છે એટલે એ લોકો a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત કરી દે છે ચિહ્ન હંમેશા જે બીજી સંખ્યા આપણે લખીએ છીએ એના આગળનું જ આપણે લખવું પડે એટલે a ની 4 ઘાત હવે b ની 4 ઘાતની આગળ જે ચિહ્ન હોય એ લખી દેવાનું ઓછા પછી b ની 4 ઘાત તો આ પણ ભૂલ ના થવી જોઈએ હું વારંવાર તમને એટલા માટે ભૂલો બતાવું છું જેથી તમે ભૂલ ના કરો ચલો ત્રીજા નંબરનો આગળનો દાખલો જોઈએ સાદું રૂપ આપો એની અંદર પ્રથમ દાખલો 3x + 2y કૌંસ બાર વર્ગ ઓછા કૌંસમાં 3x ઓછા 2y કૌંસ બાર વર્ગ તો વિદ્યાર્થી મિત્રો અહીં 3x + 2y કૌંસ બાર વર્ગ ઓછા 3x ઓછા 2y કૌંસ બાર વર્ગ તો આપણે જાણીએ છીએ કે આવા દાખલાની અંદર સૌથી પહેલાં પ્રથમ પદનો વર્ગ થાય એટલે 3x નો વર્ગ તો 3x નો કૌંસ બાર વર્ગ કરીએ તો 3 નો પણ વર્ગ અને x નો પણ વર્ગ તો 3 નો વર્ગ 9 અને x નો વર્ગ x વર્ગ થશે કારણ કે આમાં કયું સૂત્ર આવશે પ્રથમ પદનો વર્ગ વત્તા અહીં વત્તા છે એટલે વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ કૌંસમાં અંતિમ પદ અથવા તો બીજું પદ વત્તા બીજા પદનો કૌંસ બાર વર્ગ એટલે 3x નો કૌંસ બાર વર્ગ કરીએ તો 3 નો વર્ગ 9 અને x નો વર્ગ x વર્ગ એટલે અહીં 9x વર્ગ લખી દીધા હવે જે કૌંસની બાર ઉપર 2 છે એનો 3 અને 2 સાથે ગુણાકાર કરો એટલે 2 તરી 6 અને 6 દુ 12 તો અહીં 12 લખી કાઢવાના અને xy એમના એમ એટલે 3x ના x અને 2y ની જે પાછળ y છે એ બંને ચલો પણ લખી દેવાના ફરી એકવાર કે 2 કરી અને 3x ગુણ્યા 2y કરીએ આપણે એટલે 3 દુ 6 દુ 12 અને xy એમના એમ પછી હંમેશા અહીં વત્તાનું ચિહ્ન આવશે અને બીજા પદનો વર્ગ બીજો પદ કયું છે 2y એનો કૌંસ બાર વર્ગ એટલે 2 નો વર્ગ 4 અને y નો વર્ગ y વર્ગ તો જવાબ આવશે 4y વર્ગ તો અહીં પ્રથમ જે કૌંસ છે એનું આપણે સાદું રૂપ આપી દીધું હવે ઓછાના ઓછા હવે અહીં 3x ઓછા 2y કૌંસ બાર વર્ગ તો પ્રથમ પદનો વર્ગ એટલે 3x નો કૌંસ બાર વર્ગ એટલે 9x વર્ગ થશે અહીં ઓછાનું ચિહ્ન છે એટલે આપણે ઓછા મૂકીશું 3 દુ 6 6 દુ 12 12 xy મૂકી દઈશું અને અહીં હંમેશા વત્તા આવશે એટલે વત્તા 4y નો વર્ગ હવે બંને કૌંસોને આપણે છોડી દઈશું ને બહાર કાઢી દઈશું બધી સંખ્યાઓ તો 9x નો વર્ગ વત્તા 12xy વત્તા 4y વર્ગ ઓછા 9x વર્ગ જુઓ ઓછા હોય ત્યારે બધી સંખ્યાઓના ચિહ્નો બદલાઈ જશે 9x વર્ગ પ્લસ હતા એ ઓછા થઈ ગયા ઓછા 12xy છે પ્લસ 12xy થઈ ગયા વત્તા 4y વર્ગ છે ઓછા 4y વર્ગ થઈ ગયા હવે સજાતીય પદોને જોડે લાવી દઈએ 9x વર્ગ ઓછા 9x વર્ગ વત્તા 12xy વત્તા 12xy વત્તા 4y વર્ગ ઓછા 4y વર્ગ અહીં 9x વર્ગ ઉડી જશે વત્તા 4y વર્ગ ઓછા 4y વર્ગ બરાબર પણ 0 થઈ જાય હવે વધ્યું શું તો કે વત્તા 12xy વત્તા 12xy એટલે આપણો જવાબ આવશે 12 ને 12 24 થાય એટલે 24xy અહીં બીજા નંબરનો દાખલો છે કે 7/9a વત્તા 9/7b કૌંસ પૂરો એનો વર્ગ ઓછા ab તો અહીં આપણે સૂત્ર પ્રથમ પદનો વર્ગ એટલે કે a + b કૌંસ બાર વર્ગ બરાબર a વર્ગ + 2ab + b નો વર્ગ તો અહીં આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું તો પ્રથમ પદનો વર્ગ એટલે 7/9a કૌંસ બાર એનો વર્ગ કરવાનો પછી વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે 7/9a
ગુણ્યા બીજું પદ એટલે 9/7b વત્તા બીજા પદનો કૌંસ બાર વર્ગ એટલે 9/7b એનો કૌંસ બાર વર્ગ અને ઓછા એ બી તો એમના એમ મૂકી દેવાના, એ અહીં આપણે લાગુ પડતું નથી એટલે એમના એમ. હવે 7/9 એ એના કૌંસ બાર વર્ગ એટલે 7નો પણ વર્ગ કરવાનો, 7નો વર્ગ 49, છેદના જે 9 છે એનો પણ વર્ગ કરવાનો એટલે 9નો વર્ગ 81 એટલે 49/81 અને એનો વર્ગ. પછી વત્તા હવે જુઓ અહીં 2 ગુણ્યા 7/9 એ ગુણ્યા 9/7b છે, એમાં 7 ઉડી જાય છે કારણ કે ગુણાકારમાં તો અંશ અને છેદનું અતિસંક્ષિપ્ત રૂપ કરવાનું, એમાં જે સમાન હોય એને ઉડાડવાના હોય. તો અહીં 7 ઉડી ગયા, 9 પણ ઉડી ગયા. તો હવે શું વધ્યું તો કે +2ab આટલું વધ્યું, જે આપણે લખી દઈશું. પછી વત્તાના વત્તા, હવે જે અંતિમ પદનો વર્ગ છે એનું આપણે સાદુરૂપ આપીએ. 9નો વર્ગ 81 થાય અને છેદની અંદર જે 7 છે એનો વર્ગ 49 થાય, તો 81/49 અને જે બી છે બીનો વર્ગ બી વર્ગ થાય અને ઓછા એ બી એમના એમ. હવે આપણે ઓછા એ બી છે અને આ બાજુ 2ab છે એટલે સજાતીય પદોને જોડે લાવી દઈએ તો કે 49/81 એનો વર્ગ વત્તા 2ab અને જે પાછળ ઓછા એ બી છે એને આગળ લાવી દઈએ એટલે ઓછા એ બી વત્તા 81/49 બીનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ બરાબરના પાછળના ચિહ્નમાંથી સંખ્યા આગળ નથી લાવવાની એટલે ચિહ્ન બદલવાનું નથી, આ એમના એમ ગોઠવણી કરવાની છે એટલે ચિહ્નો બદલાય નહીં. એટલે વત્તા 2ab અને ઓછા એ બી જ લખવાનું, ઓછા એ બી આગળ આવે એટલે વત્તા કરવાના નથી. હવે 49/81 એનો વર્ગ વત્તા 2ab માંથી અહીં એ બી છે એની આગળ 1 સમજવાનો એટલે 2માંથી 1 જાય એટલે 1ab. હવે 1 લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી એટલે એ બી એમના એમ વત્તા 81/49 બીનો વર્ગ. આ આપણો દાખલો અહીં પૂરો થાય છે. ચલો આગળ જોઈએ ત્રીજા નંબરનું. કૌંસમાં એ બી ઓછા સી કૌંસ પૂરો એનો વર્ગ વત્તા 2abc. હવે અહીં પ્રથમ પદનો વર્ગ એટલે કે કૌંસમાં એ બી કૌંસ બાર વર્ગ ઓછા 2 પ્રથમ પદ એટલે કે કૌંસમાં એ બી, બીજું પદ એટલે સી કૌંસમાં અને વત્તા સીનો વર્ગ વત્તા 2abc એમના એમ. આગળ જે દાખલો ગણ્યો એના જેવો જ છે. હવે એ બીના કૌંસની બાર વર્ગ છે એટલે પ્રથમ એનો પણ વર્ગ અને બીનો પણ વર્ગ ઓછા 2abc, કારણ કે 2નો abc સાથે ગુણાકાર કરવાનો છે એટલે 2abc વત્તા સીનો વર્ગ વત્તા 2abc. હવે સજાતીય પદો જોડે લાવી દઈએ, એ વર્ગ બી વર્ગ ઓછા 2abc અને પાછળ જે વત્તા 2abc આગળ લાવી દઈએ વત્તા 2abc વત્તા સીનો વર્ગ. હવે ઓછા 2abc વત્તા 2abc ઉડી જશે એટલે જવાબ આવશે એ વર્ગ બી વર્ગ વત્તા સી વર્ગ. 20મું છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. 2/3x ઓછા 3/2y કૌંસ બાર વર્ગ. તો આની અંદર a ઓછા બી કૌંસ બાર વર્ગનું સૂત્ર વાપરીશું કે એ વર્ગ ઓછા 2 પછી કૌંસમાં એ બીજા કૌંસમાં બી ગુણાકારમાં અને છેલ્લે વત્તા બીનો કૌંસ બાર વર્ગ. તો પ્રથમ પદ 2/3x કૌંસ બાર વર્ગ ઓછા 2 પ્રથમ પદ કૌંસમાં મૂકી દઈશું 2/3x, કારણ કે આ જે વચ્ચે છે બેની સાથે એ ગુણાકારમાં આવે એટલા માટે આપણે ચિહ્ન ગુણાકારનું કરીએ તો પણ ચાલે અને એની અડીને આપણે કૌંસ લખીએ તો પણ ચાલે. તો 2/3x ગુણ્યા 3/2y કૌંસ પૂરો અને વત્તા 3/2yનો કૌંસ બાર વર્ગ. હવે અંશનો વર્ગ કરી દો. 2નો વર્ગ 4, 3નો છેદમાં 3નો વર્ગ 9 એટલે 4/9 અને xનો પણ વર્ગ કરવાનો. કૌંસમાં જેટલી સંખ્યા હોય બધાનો વર્ગ કરવાનો છે એટલે 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને xનો વર્ગ એમના એમ. તો 4/9 અને વચ્ચે xનો વર્ગ જે અંશમાં આવશે. ઓછા અહીં જે ઉડતું હોય ઉડાડી દઈએ, 2 ઉડી ગયા, 3 ઉડી ગયા એટલે ઓછા 2yx વધશે અને વત્તા 3નો વર્ગ 9, 2નો વર્ગ 4 અને yનો વર્ગ y વર્ગ એટલે 9/4y વર્ગ. હવે 4/9x વર્ગ ઓછા 2yx ની જગ્યાએ આપણે 2xy કરી દઈએ ઓછા 2xy વત્તા 9/4yનો વર્ગ. તો આ રીતે આપણો દાખલો થશે. એના પછી બીજા નંબરનો દાખલો જોઈએ. 2a/3 વત્તા b/3 અને બીજા કૌંસમાં 2a/3 ઓછા b/3. તો અહીં a વત્તા b કૌંસમાં અને બીજા કૌંસમાં a ઓછા b વાળો દાખલો છે. તેનો જવાબ આવે a વર્ગ ઓછા b વર્ગ એટલે કે 2a/3 એનો કૌંસ બાર વર્ગ કરી દેવાનો વત્તા ઓછા ઓછા થાય એટલે ઓછા b/3નો કૌંસ બાર વર્ગ કરી દેવાનો.
હવે 2a નો વર્ગ એટલે 2નો વર્ગ 4 અને a નો વર્ગ a વર્ગ અને છેદમાં 3નો વર્ગ 9 ઓછા અહીં b નો વર્ગ એમના એમ અંશમાં અને છેદના 3નો વર્ગ છેદમાં 9 આવશે. તો અહીં દાખલો પૂરો થઈ ગયો. ત્રીજો દાખલો છે xy કૌંસમાં xy વત્તા yz કૌંસ બાર વર્ગ. તો અહીં પ્રથમ પદનો વર્ગ એટલે કે કૌંસના xy કૌંસ પૂરો કૌંસની બાર વર્ગ વત્તા 2 કૌંસમાં xy બીજા કૌંસમાં yz વત્તા yz નો કૌંસ બાર વર્ગ. હવે xy કૌંસ બાર વર્ગ એટલે x નો પણ વર્ગ અને y નો પણ વર્ગ વત્તા 2xy ગુણ્યા y. અહીં y બે વાર છે એટલે y નો વર્ગ અને z. જો અહીં જે વચ્ચેનું પદ છે 2 કૌંસમાં xy કૌંસમાં yz એ ત્રણેયનો ગુણાકાર થાય એટલે 2xy બે વાર છે એટલે y નો વર્ગ અને z એક વાર છે એટલે z એમના એમ. પછી પાછું વત્તા y નો વર્ગ અને z નો વર્ગ. ચલો અહીં છે x વત્તા 3 બીજા કૌંસમાં x વત્તા 7. તો અહીં કયું આપણને લાગુ પડશે તો કે a વત્તા b બીજા કૌંસમાં જ્યારે a વત્તા c હોય ત્યારે સૌથી પહેલાં આપણે a નો વર્ગ કરવાનો પછી વત્તા કરી અને કૌંસમાં b વત્તા c કરવાના અને એની બાજુમાં ગુણ્યા a કરી દેવાનું અને વત્તા b ગુણ્યા c કરવાનું. એ સૂત્ર વાપરીશું એટલે કે પ્રથમ જે x સરખા છે એનો વર્ગ કરી દો. તો સ્ટેપ નંબર 1 કે આવો જ્યારે દાખલો આવે કે બંનેમાં પ્રથમ જે પદ હોય એ સરખા હોય અને વત્તા પછી બીજા પદો હોય અલગ અલગ હોય. અહીં 3 ને 7 અલગ અલગ છે પણ x કેવા છે સરખા છે. તો એમાં સ્ટેપ નંબર 1 પ્રથમ પદનો વર્ગ કરવો. તો અહીં કૌંસમાં x મૂકી અને એનો કૌંસ બાર વર્ગ કરીશું. ત્યાર પછી વત્તા છે એટલે વત્તાનું ચિહ્ન મૂકીશું અને જે અલગ અલગ પદો હતા એનો સરવાળો કરીશું એટલે કે 3 વત્તા 7 અને એનો પ્રથમ x સાથે ગુણાકાર કરીશું એટલે 3 વત્તા 7 ગુણ્યા x વત્તા અલગ અલગ પદો છે એનો ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 7. હવે x નો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા 3 ને 7 10 અને એનો x સાથે ગુણાકાર એટલે 10 ગુણ્યા x એટલે 10x વત્તા 3 સત્તા 21. તો અહીં 3 સત્તા આપણે 21 કરી દીધા છે. આગળ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. તો એની અંદર 1005નો વર્ગ એટલે કે 1000 વત્તા 5નો વર્ગ. તો અહીં પણ આપણે જે નિત્યસમો શીખ્યા હતા એમાં પ્રથમ પદનો વર્ગ એટલે કે 1000નો વર્ગ વત્તા 2 પ્રથમ પદ 1000 બીજું પદ 5 વત્તા કૌંસમાં 5નો વર્ગ. હવે જ્યારે 1000નો વર્ગ કરવાનો હોય એટલે 1નો વર્ગ 1 થાય અને 3 શૂન્યનો વર્ગ 6 શૂન્ય થાય એટલે 1ની પાછળ 6 શૂન્ય લખી દેવાના. જો તમને 100નો વર્ગ કહે તો 1ની પાછળ 4 શૂન્ય લખવાની. 1000નો વર્ગ કહે તો 1ની પાછળ 6 શૂન્ય લખવાની વત્તા પછી 1000 ગુણ્યા 5 દુ 10 એટલે 1000 ગુણ્યા 10 એટલે 10000 વત્તા 5નો વર્ગ 25. તો જવાબ આવશે 10,10,025. આનો સરવાળો તમે કરશો એટલે જવાબ આપણને મળી જશે. બીજો દાખલો છે 9.9 કૌંસ બાર એનો વર્ગ છે. તો 9 વત્તા 0.9 કૌંસ બાર એનો વર્ગ. આનો જે આપણે શોધવાનું છે 9.9નો નિત્યસમનો ઉપયોગ કરી કિંમત. તો 9 વત્તા 0.9 કૌંસ બાર વર્ગ પણ કરી શકાય અને બીજી રીતે પણ આ દાખલો ગણાય કે 10 ઓછા 0.1 એનો કૌંસ બાર વર્ગ. પરંતુ જેટલું વત્તાનું ચિહ્ન રાખીશું એટલું આપણને સરળતા પડશે. એટલે અહીં મેં 9 વત્તા 0.9 કારણ કે 9 વત્તા 0.9 9.9 થશે અને એનો કૌંસ બાર વર્ગ. ચલો હવે 9નો વર્ગ વત્તા 2 કૌંસમાં 9 કૌંસમાં 0.9 વત્તા 0.9 એનો કૌંસ બાર વર્ગ. 9નો વર્ગ 81 થશે. 9 દુ 18 ગુણ્યા 0.9 છે એટલે મેં 9/10 કરી દીધા વત્તા 0.9નો વર્ગ શું થાય તો કે 9નો વર્ગ જે થાય 81 0 પોઈન્ટ એમના એમ કરી દેવાના 0 પોઈન્ટ એમના એમ લખી દેવાના પછી 9નો જે વર્ગ થાય એ લખી કાઢવાનો એટલે 0.81. હવે 81 એમના એમ. હવે 18 9 162 થાય અને 162/10 એટલે 16.2 વત્તા 0.81 જેનો સરવાળો 98.01 થશે. આ સરવાળામાં મોટા ભાગના વિદ્યાર્થીઓને આ સરવાળો ખોટો પડતો હોય છે. મેં અહીં સમજાવ્યું છે કેવી રીતે સરવાળો કરવાનો. તો 81.00 વત્તા 16.2 વત્તા 0.81 આ રીતે ગોઠવતા તમને આવડવું જોઈએ. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. હવે આપણે 98.01 આનો જવાબ આવશે 1 8 ને 2 10 ની 0 વધી આવી 1 1 ને 1 2 ને 6 8 અને 8 ને 1 9 તો 98.01 આપણો જવાબ થશે.
પ્રશ્ન નંબર 3, 9.8 ગુણ્યા 10.2. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 9.8 અને 10.2નો ગુણાકાર કરવાનો છે. હવે 9.8 એટલે 10માંથી 2 પોઈન્ટ ઓછા અને 10.2 એટલે 10માં 2 પોઈન્ટ ઉમેરવાના, એટલે કે 10 ઓછા 0.2 કરીએ એટલે 9.8 થઈ જાય અને 10 વત્તા 0.2 ઉમેરીએ તો 10.2 થઈ જાય. તો આપણે એ રીતે પહેલાં આપણે એને કૌંસમાં ગોઠવી દઈશું કે 10 ઓછા 0.2 એટલે 9.8 થઈ ગયા અને બીજા કૌંસમાં 10 વત્તા 0.2 એટલે 10.2 થઈ ગયા. હવે વચ્ચે ગુણાકારનું ચિહ્ન મૂકીએ તો પણ ચાલે, ના મૂકીએ તો પણ ચાલે. ચલો હવે કયો નિત્યસમ વાપરીશું? તો અહીં a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b, તેનું સૂત્ર થાય a વર્ગ ઓછા b વર્ગ. તો એનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો ગણીશું. તો અહીં 10નો કૌંસ બાર વર્ગ ઓછા 0.2નો કૌંસ બાર વર્ગ. હવે 10નો વર્ગ 100 થાય ઓછા 0 પોઈન્ટ, આટલું તો લખી જ દેવાનું. પછી 2નો વર્ગ, તો 2નો વર્ગ 4 થાય, પરંતુ 0.04 કરીશું. જ્યારે પણ આપણે પોઈન્ટ પછી 2નો વર્ગ કરવાનો આવે તો આપણે શું કરીશું? તો 2નો વર્ગ 4 પણ 0.2નો વર્ગ છે એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જોઈએ. તો 0.4 તો એક જ સંખ્યા છે, તો 2 સંખ્યા કરવા માટે આગળ 0 મૂકવાની, પાછળ મૂકવાના નથી. તો 0.04. જ્યારે તમે 0.2 ગુણ્યા 0.2 કરીએ તો 2 વખત ગુણાકાર થાય એટલે 2 દશાંશ ચિહ્ન પછી 2 સંખ્યા પછી દશાંશ ચિહ્ન મૂકવાનું આવે. તો 0.2 ગુણ્યા 0.2 કરશો તો જવાબ 0.04 જ આવશે. હવે આ 100માંથી 0.04 છે એ આપણે બાદ કરવાના છે. તો કેવી રીતે બાદબાકી થાય? વિદ્યાર્થી મિત્રો, આ બાદબાકીમાં પણ આપણી ભૂલો થતી હોય છે, એટલા માટે દર્શાવવામાં આવી છે બાદબાકી કે 100.00, કારણ કે 100 એકલા જ છે તો એના પાછળ 0.00 લખી દેવાના. 100.00 બરાબર પણ 100 જ થાય અને એમાંથી 0.04 બાદ કરવાના છે. હવે 0માંથી 4 ના જાય એટલે 10 લીધો, 10 એના બાજુમાંથી ઓછો કરવાનો, પરંતુ 0 છે એટલે 9, જેટલી પણ 0 હોય ત્યાં 9 9 9 કરી દેવાના અને 1માંથી 1 ઓછો કરવાનો એટલે 1ની જગ્યાએ 0 કરવાનું. તો સૌથી પહેલાં આ કામ પૂરું થાય પછી જ ગણતરી શરૂ કરવાની. હવે 10માંથી 4 જાય એટલે 6, 9માંથી 0 જાય તો 9, 9માંથી 0 જશે તો 9, પોઈન્ટના સ્થાને પોઈન્ટ મૂકી દેવાનો. પછી 9માંથી 0 જાય એટલે 9, 9 અને 0ના 0 એટલે 99.96 આપણો જવાબ આવશે. તો આ ખાસ યાદ રાખવું. આગળ દાખલો છે 52 ગુણ્યા 53. તો 52 એટલે 50 ને 2 અને 53 એટલે 50 ને 3. તો કૌંસમાં 50 વત્તા 2 અને બીજા કૌંસમાં 50 વત્તા 3. તો કયું સૂત્ર વાપરીશું અહીં? તો કે એક કૌંસમાં a વત્તા b હોય અને બીજા કૌંસમાં a વત્તા c હોય તો આપણે શું કરતા હતા? તો તમને બધાને ખબર છે કે જ્યારે પણ એક કૌંસમાં a વત્તા b અને બીજા કૌંસમાં a વત્તા c હોય તો આપણે સૌથી પહેલાં a નો વર્ગ વત્તા કૌંસમાં b વત્તા c નો a સાથે ગુણાકાર અને વત્તા b ગુણ્યા c કરતા હતા. તો અહીં પણ આપણે એવું જ કરીશું. પ્રથમ પદનો વર્ગ એટલે કે 50નો વર્ગ વત્તા બંને જે કૌંસ છે એના બીજા પદોનો સરવાળો, બીજું પદ એટલે કે અંતિમ પદોનો સરવાળો. અહીં પ્રથમમાં 2 છે અને બીજા કૌંસમાં 3 છે, તો 2 વત્તા 3 અને એનો પ્રથમ પદ સાથે ગુણાકાર એટલે 3 વત્તા 2 5 થાય અને 5નો 50 સાથે ગુણાકાર કરવાનો, વત્તા બંને કૌંસનું જે બીજા પદો છે, બીજું પદ એનો ગુણાકાર એટલે કે 2 અને 3નો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3. હવે 50નો વર્ગ, તો 50નો વર્ગ ના આવડે પણ 5નો વર્ગ તો આવડે, તો 5નો વર્ગ 25 કરી દેવાનો અને 1 શૂન્યનો વર્ગ 2 શૂન્ય થાય, 2 શૂન્યનો વર્ગ 4 શૂન્ય થાય, 3 શૂન્યનો વર્ગ 6 શૂન્ય થાય એટલે 25ની પાછળ 2 શૂન્ય લગાડી દેવાના, વત્તા 3 ને 2 5 ગુણ્યા 50 એટલે 250 વત્તા 2 તરી 6. હવે આનો સરવાળો કરતા આપણને 2756 જવાબ મળે. આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય કે 50 વત્તા 2 એક કૌંસમાં અને 50 વત્તા 3. સૌથી પહેલાં જે પ્રથમ કૌંસ હોય એના બંને જે સંખ્યાઓ છે એને વારા પરથી બહાર કાઢવાની.
પહેલાં 50 બહાર કાઢવાની અને બીજો કૌંસ એમના એમ મૂકી દેવાનો, એટલે કે 50, બીજો કૌંસ એમના એમ 50 + 3, પછી +2 બહાર કાઢવાના અને બીજો કૌંસ એમના એમ. હવે 50નો 50 સાથે ગુણાકાર કરવાનો એટલે 2500, પછી 50નો 3 સાથે ગુણાકાર કરવાનો તો 5 તરી 15 અને 50ના પાછળની શૂન્ય 15ની પાછળ લાગુ પડી જાય એટલે 150. ત્યાર પછી +2નો 50 સાથે +100, +2નો +3 સાથે ગુણાકાર એટલે +6 અને આ રીતે એનો સરવાળો કરશો તો પણ 2756 જવાબ આવશે. આ પદ્ધતિ પણ સરળ જ છે. તમને જે પણ પદ્ધતિ આવડે એ પદ્ધતિથી તમે દાખલો ગણી શકો છો. પરીક્ષામાં તમે કોઈ પણ રીતે દાખલો ગણો આ બંને રીતમાંથી એ દાખલાનો જવાબ સાચો હશે એટલે આપણો દાખલો સાચો જ ગણાશે. 5મા નંબરનો છે કૌંસમાં 132નો વર્ગ ઓછા 68નો કૌંસ 12 વર્ગ. હવે અહીં બંને સંખ્યાઓ જે છે એ 132નો વર્ગ ઓછા 68નો વર્ગ, એટલે આપણે શું કરીશું, એક વખત વત્તા કરી દઈશું ને એક વખત ઓછા કરી દઈશું. તો 132 + 68 અને 132 - 68. હવે 132 + 68 કરીશું તો 200 જવાબ આવશે અને એ બેનો ગુણાકાર કરવાનો છે એટલે કે 132માંથી 68 જશે તો 64 આવશે. હવે 200 × 64 તો 200 × 64 ના આવડતા હોય તો આપણે 64 × 2 જ કરવાના. તો 64ના ડબલ 128 થાય અને 200ના પાછળ જે બેની પાછળ 2 શૂન્ય હતી એ જવાબની પાછળ લગાડી દઈશું એટલે કે 128ની પાછળ લગાડી દઈશું તો જવાબ આવશે 12800. છઠ્ઠો દાખલો છે આ જ રીતનો 108નો કૌંસ 12 વર્ગ ઓછા 97નો કૌંસ 12 વર્ગ. તો ફરીથી બંનેનો સરવાળો અને બંનેની બાદબાકીનો ગુણાકાર એટલે કે એક કૌંસમાં 108 + 97, બીજા કૌંસમાં 108 ઓછા 97. હવે 108 + 97 તો 205 થાય અને 108 ઓછા 97 11 થશે. તો 205 × 11 અહીં બાજુમાં કર્યા છે મેં તો જવાબ આવશે 2255. 205 × 11 કરીએ તો બે અંક સાથે ગુણાકાર હોય એટલે પહેલાં શૂન્ય કરી દેવાની, પછી 5 × 5 1નો શૂન્ય સાથે ગુણાકાર 0 અને 2 × 2. હવે 5 × 5 પાછો 1નો શૂન્ય સાથે ગુણાકાર 0 અને 2 × 2 એનો સરવાળો કરીશું તો 2255 જવાબ આવશે. 22મો એક ચોકલેટની કિંમત ₹X + 4 છે અને રોહિત કૌંસમાં X + 4 કૌંસ પૂરો ચોકલેટ ખરીદે છે. તો એક્સના સંદર્ભમાં ચૂકવવી પડતી રકમ શોધો. જો x = 10 હોય તો રોહિતે કેટલી રકમ ચૂકવવી પડે. હવે ચૂકવવી પડતી રકમ બરાબર તો કે એક ચોકલેટની કિંમત ગુણ્યા રોહિતે ખરીદેલ ચોકલેટ. એક ચોકલેટની કિંમત કેટલી છે અને રોહિતે જેટલી ચોકલેટ ખરીદી હોય એનો એની સાથે ગુણાકાર કરવો પડે. તો ચોકલેટની કિંમત હતી X + 4 કૌંસની અંદર, તો કૌંસની અંદર X + 4 મૂકી દીધા ગુણ્યા રોહિતે ખરીદેલ ચોકલેટ પણ X + 4 હતી. તો અહીં X + 4 એટલે કે X + 4નો વર્ગ થાય. હવે પ્રથમ પદનો વર્ગ એટલે કે x નો વર્ગ +2 પ્રથમ પદ અને બીજા પદનો એની સાથે 2 સાથે ગુણાકાર એટલે 2 કૌંસમાં x કૌંસમાં 4 વત્તા બીજા પદનો કૌંસ 12 વર્ગ એટલે કે 4નો વર્ગ. હવે x નો વર્ગ એમના એમ 4 દુ 8 અને 8નો x સાથે ગુણાકાર 8x વત્તા 4નો વર્ગ 16 થાય. હવે જવાબ આટલો આવ્યો x² + 8x + 16. હવે આપણને રકમમાં કહ્યું હતું કે x = 10 મૂકતા તો અહીં x ની જગ્યાએ 10 મૂકી દઈએ. x ની જગ્યાએ 10 કૌંસ 12 વર્ગ વત્તા 8 પાછો x આવે એટલે 10 મૂકી દેવાના વત્તા 16. હવે 10નો વર્ગ 100 થાય, 10 × 8 80 અને વત્તા 16 એટલે ₹196 થશે. તો આપણો જવાબ આવી ગયો ₹196. એક વર્તુળની ત્રિજ્યા 7AB ઓછા 7BC ઓછા 14AC છે તો આ વર્તુળનો પરિઘ શોધવાનો છે. હવે વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. અહીં સ્પષ્ટ કહ્યું છે કે આ પાઈ બરાબર 22/7 લેવાના છે. તો 2 ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા જે વર્તુળની ત્રિજ્યા એટલે કે r આપી દીધો છે 7AB ઓછા 7BC ઓછા 14AC. આ રીતનો આપણને ત્રિજ્યા આપી છે. દાખલો એકદમ સરળ છે, રકમ જોઈને આપણે ગભરાઈ જવાનું નથી. હવે 2 ગુણ્યા 22/7. હવે તમે જુઓ જે ત્રિજ્યા આપેલી છે 7AB ઓછા 7BC ઓછા 14AC એમાં 7 છે એ સામાન્ય છે, દરેકનો અવયવ 7 છે એટલે આપણે 7ને બહાર કાઢી દઈશું. હવે 7ને બહાર કાઢી દઈશું તો હવે જે વધશે કૌંસમાં લખી દઈએ. 7AB / 7 કરીએ તો AB વધે
ઓછા 7BC ભાગ્યા 7 કરીએ તો ઓછા BC વધે, 7 7 ઉડી જાય, અને ઓછા 14AC ભાગ્યા 7 કરીએ એટલે 2 વધે, એટલે 2AC વધશે. તો 7ના ત્રણેય સંખ્યા વડે 7નો ભાગાકાર કરતા AB ઓછા BC ઓછા 2AC વધે છે, કારણ કે 7ને આપણે સામાન્ય કાઢી દીધા છે. હવે 7 7 ઉડી જશે એટલે જવાબ આવશે 22 દુ 44, અને કૌંસની અંદર જે AB ઓછા BC ઓછા 2AC હતા એ એમના એમ. તો આપણો જવાબ થઈ જશે 44 કૌંસમાં AB ઓછા BC ઓછા 2AC. આગળ જોઈએ 24મા નંબરનો દાખલો કે જો P વત્તા Q બરાબર 12 અને PQ બરાબર 22 તો Pનો વર્ગ વત્તા Q વર્ગની કિંમત શોધો. ઘણી વખત આ દાખલો પૂછાતો હોય છે અને વિદ્યાર્થીઓને આવડતો નથી. આ દાખલો ખૂબ સરળ છે. હવે આપણને જ્યારે P વર્ગ વત્તા Q વર્ગ શોધવાનું કહ્યું હોય અને P વત્તા Qની કિંમત આપેલી હોય ત્યારે બંને બાજુ પહેલાં તો વર્ગ લઈ લેવાનો. કંઈ P વત્તા Q બરાબર 12. હવે બંને બાજુ વર્ગ લઈશું તો કૌંસની અંદર P વત્તા Qનો કૌંસ બાર વર્ગ બરાબર 12નો વર્ગ થઈ જશે, કારણ કે P વત્તા Q બરાબર 12 હતા એટલે બંને બાજુ વર્ગ લઈ લેવાનો. એટલે કૌંસમાં P વત્તા Qનો કૌંસ બાર વર્ગ બરાબર કૌંસમાં 12નો વર્ગ. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. પ્રથમ પદનો વર્ગ P વર્ગ વત્તા 2PQ વત્તા બીજા પદનો વર્ગ એટલે Q વર્ગ બરાબર 12નો વર્ગ 144 થાય. હવે Q વર્ગને આગળ લાવી દઈએ, કારણ કે P વર્ગ વત્તા Q વર્ગની કિંમત છે આપણી જોડે, તો ગોઠવી દઈએ એ રીતે. તો કે P વર્ગ વત્તા Q વર્ગ વત્તા 2PQ બરાબર 144. હવે અહીં રકમમાં આપણને કહ્યું હતું કે PQ બરાબર 22 આપી દીધા છે અને P વર્ગ વત્તા Q વર્ગની કિંમત શોધવાની છે. તો અહીં PQની કિંમત આપણે મૂકી દઈશું P વર્ગ વત્તા Q વર્ગ વત્તા જે 2 PQ હતા એ PQની જગ્યાએ આપણે 22 મૂકી દઈએ, તો વત્તા 2 એમના એમ અને કૌંસની અંદર 22, કારણ કે બંને સંખ્યા ગુણાકારથી જોડાયેલી છે, બરાબર 144. અને બાજુમાં લખવાનું કે PQ બરાબર 22 મૂકતા. હવે P વર્ગ વત્તા Q વર્ગ વત્તા 22 દુ 44 બરાબર 144. હવે P વર્ગ વત્તા Q વર્ગ જે શોધવાનું છે એ આપણે બહાર કાઢી દઈએ. તો P વર્ગ વત્તા Q વર્ગ બરાબર જે વત્તા 44 છે એ બરાબરની પાછળ જાય એટલે માઇનસ થઈ જાય. કોઈ પણ સંખ્યા બરાબરની આગળ પાછળ જાય તો એ ચિહ્ન બદલીને જતી હોય છે. તો અહીં વત્તા 44 છે એ ચિહ્ન બદલીને 144ની પાછળ જશે, તો 144 ઓછા 44 થઈ જશે, એટલે P વર્ગ વત્તા Q વર્ગ બરાબર 100 જવાબ આવશે. 25મો દાખલો જો M ઓછા N બરાબર 16 અને M વર્ગ વત્તા N વર્ગ બરાબર 400 હોય તો M Nની કિંમત શોધવાની છે. ફરીથી M ઓછા N બરાબર 16 આપેલા છે અને બંને બાજુ હવે વર્ગ લઈ લેવાનો, એટલે M ઓછા N કૌંસ બાર વર્ગ બરાબર 16નો વર્ગ. હવે M ઓછા Nનો કૌંસ બાર વર્ગનું આપણે વિસ્તરણ કરી દઈએ. Mનો વર્ગ ઓછા 2mn વત્તા Nનો વર્ગ બરાબર 16નો વર્ગ 256 થશે. હવે Mનો વર્ગ વત્તા Nનો વર્ગ જોડે લાવીએ, ઓછા 2mn બરાબર 256. હવે અહીં આપણને શું આપ્યું છે? M વર્ગ વત્તા N વર્ગની કિંમત આપી છે અને Mn શોધવાના છે. તો M વર્ગ વત્તા N વર્ગની જગ્યાએ આપણે 400 લખી દઈએ. 400 ઓછા 2mn બરાબર 256. અહીં લખીશું કે M વર્ગ વત્તા N વર્ગ બરાબર 400 મૂકતા. હવે જે 256 બરાબરની પાછળ છે અને આગળ લાવી દઈએ, એટલે 400 ઓછા 256 બરાબર ઓછા 2mn બરાબરની પાછળ જાય એટલે વત્તા 2mn થઈ જાય બરાબર 2mn. હવે 400માંથી 256 જાય એટલે 144, તો 144 બરાબર 2mn. જે પણ સંખ્યા ABCD સાથે જોડાયેલી હોય, ABCDના અક્ષરો સાથે ચોટેલી જોડાયેલી હોય એ છેદમાં જાય. તો અહીં 2 છે એ mn સાથે જોડાયેલા છે એટલા માટે એ છેદમાં જશે. તો mn બરાબર 144 છેદમાં 2 અથવા તો ભાગ્યા 2, તો 144ના અડધા 72 થાય, તો mn બરાબર 72. 144 ભાગ્યા 2 કરશો તો પણ તમારો જવાબ 72 જ આવશે. તો જવાબ આવશે mn બરાબર 72. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. કઈ જોડ સજાતીય પદની જોડ છે? તો પ્રથમ પદ જોઈએ 5x. આપણે ચલો સહગુણક જોવા જ નથી, ફક્ત ચલ ને ઘાતાંક જોઈ લઈએ. એક્સ વાય ઝેડનો વર્ગ અને બીજામાં છે એક્સ વાયનો વર્ગ ઝેડ. તો ચલો ચલ અને ઘાતાંક સરખા નથી. બીમાં જોઈએ એક્સ વાય ઝેડનો વર્ગ અને એક્સ વાય ઝેડનો વર્ગ. તો બી ઓપ્શન સાચું છે, કારણ કે એમાં
ચલ અને એના ઘાતાંકો સરખા છે. આગળના ઓપ્શન જોવાની જરૂર જ નથી. બીજા નંબરનું કૌંસમાં a વત્તા b કૌંસ બાર વર્ગ વત્તા કૌંસમાં a ઓછા b કૌંસ બાર વર્ગની કિંમત ખાલી જગ્યા ની કિંમત શોધો. તો અહીં a વત્તા બીનો વર્ગ કર્યો છે એટલે કે a વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ થશે. પછી a ઓછા બીનો વર્ગ કર્યો છે તો કે એનો મતલબ થશે કે a વર્ગ ઓછા 2ab અને વત્તા બીનો વર્ગ. તો અહીં વત્તા 2ab અને ઓછા 2ab ઉડી જશે, 0 થઈ જશે. એટલે જવાબ શું આવશે? તો કે 2a વર્ગ વત્તા 2b વર્ગ. કારણ કે a વર્ગ વત્તા a વર્ગ એટલે 2a વર્ગ અને b વર્ગ વત્તા b વર્ગ એટલે 2b વર્ગ થઈ જશે. તમે આનું વિસ્તરણ કરશો એટલે આ રીતે જવાબ આવશે. ત્રીજા નંબરનો દાખલો છે કે 4p ઓછા 7q નો ઘન અને 7pq નો ગુણાકાર કેટલો થાય? તો આપણે અહીં ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલાં 7pq છે એનો ગુણાકાર આપણે કોની સાથે? પહેલાં તો 4p પછી ઓછા 7q ઘન અને 7pq નો ગુણાકાર એટલે કે ત્રણ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલાં તો 70 49 ગુણ્યા 4 કરીશું તો 49 ગુણ્યા 4 196 થાય. પરંતુ અહીં -7 છે. પહેલાં આપણે સહગુણકોનો ગુણાકાર કરવાનો. સહગુણકો કોણ કોણ છે ત્રણેયમાં? તો એકમાં 4, બીજામાં ઓછા 7 અને ત્રીજામાં 7. તો 4 ગુણ્યા ઓછા 7 ગુણ્યા 7 એટલે 70 49 ગુણ્યા 4 196 અને ઓછા 7 હોવાથી જવાબ આવશે ઓછા 196. આ સહગુણકોનો જવાબ આવ્યો. હવે ચલ તો એકમાં p છે, પછી q નો ઘન છે અને pq છે. હવે p કેટલી વાર આવ્યા? 2 વાર. આ ત્રણેય સંખ્યાઓમાં p 2 વાર છે એટલે p નો વર્ગ. q કેટલી વાર છે? તો કે 3 ને 1 4 વાર તો q ની 4 ઘાત. તો જે જવાબ -196 p ની 2 ઘાત અને q ની 4 ઘાત હોય એ જવાબ આપણો સાચો જવાબ બનશે. તો અહીં c વિકલ્પ આવશે. ચલો ચોથું છે 3x ઓછા 4y કૌંસ બાર વર્ગનું વિસ્તરણ કરો. તો વિસ્તરણની અંદર પ્રથમ પદનો વર્ગ કરવાનો એટલે કે 3નો વર્ગ 9 અને x નો વર્ગ x વર્ગ એટલે 9x વર્ગ આવશે. પછી ઓછાનું ચિહ્ન આવશે અને 2 તરી 6 ચોક 24 xy. આ બેનો 3 ને 4 સાથે ગુણાકાર કરી દો એટલે 4 તરી 12 દુ 24 અને xy એમના એમ અને વત્તા 4y નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 એટલે 16y વર્ગ. તો આપણો જવાબ થશે 9x વર્ગ ઓછા 24xy વત્તા 16y વર્ગ. એવું ઓપ્શન કયું છે? તો અહીં ડી છે એ એવું ઓપ્શન છે. એમાં ખાલી શું કર્યું છે? 9x વર્ગ વત્તા 16y વર્ગ આગળ લાવી દીધા છે અને ઓછા 24xy પાછળ લઈ ગયા છે. સરવાળો કરો 9ax વત્તા 3by ઓછા cz અને -5by વત્તા ax વત્તા 3cz. તમે વિડીયોને સ્ટોપ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરો કારણ કે આગળ આપણે શીખી ગયા છીએ. પહેલાં તો બંને જે સંખ્યાઓ છે એને કૌંસમાં પૂરી દેવાની, પછી બહાર કાઢવાની. તો અહીં બહાર કાઢતા 9ax વત્તા 3by ઓછા cz પ્રથમ કૌંસ એમના એમ, બીજો કૌંસ છે અહીં એના ચિહ્નો છે એમના એમ રહેશે ઓછા 5by વત્તા ax વત્તા 3cz કારણ કે સરવાળો છે એટલા માટે. હવે સજાતીય પદોને જોડે લાવી દેવાના 9ax વત્તા ax વત્તા 3by ઓછા 5by અને ઓછા cz વત્તા 3cz. આ રીતે ત્રણેય સજાતીય પદો જોડે આવી ગયા. હવે પહેલાં ચિહ્ન મૂકવાનું. અહીં 9 મોટા છે એટલે વત્તાનું ચિહ્ન. 9ax વત્તા ax તો ઘણા લોકો 9ax લખીને આવે છે પરંતુ ax ની આગળ કોઈ પણ સહગુણક ન હોય તો એક સમજવાનો એટલે 9 ને 1 10ax થાય. પછી ચિહ્ન મૂકવા મોટી સંખ્યા 5by છે એટલે ઓછાનું ચિહ્ન મૂકી દો. હવે વત્તા ઓછા ઓછા થાય એટલે 5માંથી 3 જાય તો 2 એટલે 2by ચલ એમના એમ. ચલો પહેલાં ચિહ્ન મૂકો. અહીં વત્તા 3cz કારણ કે 3 મોટા છે એટલે વત્તાનું ચિહ્ન. ફરીથી ઓછા વત્તા ઓછા થાય. cz ની આગળ કોઈ પણ સહગુણક નથી એટલે એક સમજવાનો. 3માંથી 1 જાય એટલે 2 તો જવાબ આવશે 2cz. ચલો આગળ જોઈએ. બાદબાકી કરવાની છે અહીં. તો છઠ્ઠા નંબરનું બાદબાકી કરો 10a વર્ગ b વર્ગ c વત્તા 4ab વર્ગ c વર્ગ વત્તા 2a વર્ગ bc વર્ગમાંથી 2ab વર્ગ c વર્ગ વત્તા 24a વર્ગ b વર્ગ c ઓછા 5a વર્ગ bc વર્ગ. વિદ્યાર્થી મિત્રો આવો દાખલો ગણતી વખતે ખૂબ જ કાળજી લેવાની છે, ચોકસાઈથી કામ કરવાનું છે. સૌથી પહેલાં બંનેને કૌંસમાં પૂરી દીધા. ચલો હવે બંને કૌંસને બહાર કાઢીએ. પ્રથમ કૌંસ એમના એમ 10a વર્ગ. ચલો બીજી લીટી જોઈશું ધ્યાન અહીં
10 કૌંસમાંથી 12 કાઢતી વખતે ચલો પહેલું જે કૌંસ છે જુઓ 12 કાઢ્યું છે 10 a વર્ગ b વર્ગ c વત્તા 4 ab વર્ગ c વત્તા 2 a વર્ગ b c વર્ગ એમના એમ. હવે બીજું જે કૌંસ છે બાદ બાકી હોય એટલે બધા જ ચિહ્નો કૌંસના બદલાઈ જાય. અહીં 2ab વર્ગ c વર્ગ વત્તા છે એટલે ઓછા થઈ જાય ઓછા 2ab વર્ગ c વર્ગ. ખાસ યાદ રાખવાનું, આમાં ભૂલ ના થવી જોઈએ. હવે વત્તાના ઓછા થઈ જાય ઓછા 24 a વર્ગ b વર્ગ c. આવા દાખલા લખવામાં ક્યારેય ઉતાવળ નહીં કરવાની. ઓછા 5 a વર્ગ b c વર્ગ છે તો ઓછાની જગ્યાએ વત્તા થઈ જાય વત્તા 5 a વર્ગ b c વર્ગ. તો આ રીતે હવે સજાતીય પદોને જોડે લાવી દેવાના. તો 10 a વર્ગ b વર્ગ c છે એનું સજાતીય પદ શું થાય તો કે ઓછા 24 a વર્ગ b વર્ગ c. જો તમે 24 a વર્ગ b વર્ગ c બોલો તો તમારો જવાબ ખોટો, કારણ કે 24 a વર્ગ b વર્ગ c ના આવે પરંતુ ઓછા 24 a વર્ગ b વર્ગ c આવે. આવા દાખલામાં ચિહ્નોનું ખૂબ મહત્વ છે. પછી વત્તા 4 ab વર્ગ c વર્ગનું ઓછા 2 a b વર્ગ c વર્ગ સજાતીય પદ બનશે. ત્યાર પછી વત્તા 2 a વર્ગ b c વર્ગનું વત્તા 5 a વર્ગ b c વર્ગ એ સજાતીય પદ બનશે. ફક્ત સહગુણકોનો. હવે 10 અને 24માં મોટી સંખ્યા કઈ તો કે 24 એનું ચિહ્ન મૂકી દો તો ઓછા, પેલા ચિહ્ન મૂક્યું ઓછા. હવે 24માંથી 10 જાય તો 14 વધે. ચલ તો એમના એમ a વર્ગ b વર્ગ c. ચલો પછી ફરીથી ચિહ્ન મૂકવાનું છે. વત્તા 4 મોટા છે એટલે વત્તાનું ચિહ્ન. 4માંથી 2 જાય તો 2 a b વર્ગ c વર્ગ એમના એમ. ચલો અહીં બંને વત્તા છે એટલે વત્તાનું ચિહ્ન આવશે. 5 ને 2 7 a વર્ગ b c વર્ગ એમના એમ. ચલો ગુણાકાર કરો. -3x વર્ગ y અને કૌંસમાં 5x ઓછા 4y છે તો ગુણાકાર કરવાનો આ રીતે. પ્રથમ કૌંસમાં -3x વર્ગ y ગુણ્યા 5x અને બીજા કૌંસમાં -3x વર્ગ y બરોબર ગુણ્યા જે છે ઓછા 4y આવશે બરોબર. તો અહીં ખાસ ઓછા 4y લખવાનું છે. હવે 3 પંચા 15 પણ કેવા ઓછા, કારણ કે ઓછા 3 છે તો ઓછા 15 અને આ બાજુ x ની 2 ઘાત છે અને 5x ની જોડે 1x છે એટલે કુલ કેટલા x થયા 3 એટલે x ની 3 ઘાત અને y એમના એમ. વત્તા અહીં ઓછા 3x વર્ગ y ગુણ્યા ઓછા 4y હતા એટલે ઓછા ઓછા વત્તા થઈ જાય 3 ચોક 12. હવે x કેટલા છે તો કે એક બંને બાજુમાંથી થઈને x ની 2 જ ઘાત છે, કારણ કે 4y છે એની જોડે x નથી. x ની 2 ઘાત એમના એમ અને y તો -3x વર્ગ y પાસે 1y છે અને 4y પાસે 1y છે એટલે કુલ 2y થયા તો y નો વર્ગ. તો જવાબ આવશે -15x નો ઘન y વત્તા 12x વર્ગ y વર્ગ. બીજો દાખલાનો ગુણાકાર છે 3x વર્ગ y વર્ગ z વર્ગ ગુણ્યા 17xyz. સૌથી પહેલા તો સહગુણકોનો ગુણાકાર 17 તરી 51. હવે x કેટલા છે તો અહીં 2 છે 3 જોડે અને 17 જોડે 1 છે તો કુલ કેટલા થયા 3 તો x ની 3 ઘાત. 3 જોડે y 2 છે 17 જોડે y 1 છે તો y ની 3 ઘાત. 3 જોડે z છે એ 2 છે અને 17 જોડે z છે એ 1 છે તો z ની 3 ઘાત. 2 વત્તા 1 એટલે 3. તો જવાબ આવ્યો 51 x ની 3 ઘાત y ની 3 ઘાત z ની 3 ઘાત. ચલો નિત્ય સમનો ઉપયોગ કરીને આ રીતે બાદબાકી કરવાની છે. તમને સૂત્રો શીખવાડ્યા જ છે. પહેલો દાખલો x વર્ગ y ઓછા xy વર્ગનો કૌંસ બાર વર્ગ. તો પ્રથમ પદનો વર્ગ કરી દેવાનો x વર્ગ y કૌંસ બાર વર્ગ ઓછા 2 x વર્ગ y બીજા કૌંસમાં xy નો વર્ગ વત્તા અંતિમ બીજા પદનો વર્ગ એટલે xy વર્ગનો પણ વર્ગ. હવે x ના વર્ગનો વર્ગ એટલે x ની 4 ઘાત થાય. y નો વર્ગ એમના એમ ઓછા 2 એમના એમ. હવે x વર્ગ અને x એટલે x ની 3 ઘાત y અને y ની 2 ઘાત એટલે y ની 3 ઘાત વત્તા પાછો x નો વર્ગ વત્તા y ની 2 ઘાતનો પણ 2 ઘાત. જ્યારે ઘાતની ઘાત હોય એટલે એનો ગુણાકાર થાય એટલે 2 ગુણ્યા 2 એટલે y ની 4 ઘાત. 7x વત્તા 5 નો વર્ગ તો કે 7x નો કૌંસ બાર વર્ગ વત્તા 2 7x 5 કૌંસમાં મૂકી દેવાના વત્તા બીજા પદનો વર્ગ. હવે 7 નો વર્ગ 49 x નો વર્ગ x નો વર્ગ થશે બરાબર 7 દુ 14 પંચા 70 x એમના એમ 5 નો વર્ગ 25 થશે. ચલો આગળ નિત્ય સમોનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે. 52 નો વર્ગ તો 50 વત્તા 2 નો કૌંસ બાર વર્ગ. પછી આપણે સાદુરૂપ જેમ આપતા હતા એમ પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો જવાબ આવશે 2704. 105 ગુણ્યા 95 તો કે 100 વત્તા 5 100 ઓછા 5 તો a વત્તા b a ઓછા b ના સૂત્ર પ્રમાણે a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કે 100 નો વર્ગ ઓછા 5 નો વર્ગ 100 નો વર્ગ તો 1 નો વર્ગ 1 થાય ને 2 શૂન્યનો વર્ગ કેટલા થાય 4 શૂન્ય એટલે 10000 ઓછા 5 નો વર્ગ 25. હવે 10000 માંથી 25 આ રીતે બાદ કર્યા છે મેં તો 99 75 જવાબ આવશે. 10000 ઓછા 25 10 માંથી 5 જાય તો 5
શૂન્ય જેટલી પણ દશકામાં છે ત્યાં 9 9 9 અને એકમાંથી એક ઓછો કર્યો ત્યાં શૂન્ય મૂકી, 10માંથી 5 જાય ત્યાં 5, 9માંથી 2 જાય તો 7, 9 ના 9, 9 ના 9, આ રીતે 9975 જવાબ આવ્યો. જો x ઓછા y બરાબર 13 અને xy બરાબર 28 હોય તો x વર્ગ વત્તા y વર્ગ શોધો. બંને બાજુ વર્ગ લઈ લેવાના. x ઓછા y બરાબર 13. હવે કૌંસમાં x ઓછા y કૌંસ પૂરાનો વર્ગ બરાબર 13 નો વર્ગ, x વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ, આનું વિસ્તરણ કર્યું બરાબર 169 થશે. હવે આપણને xy ની કિંમત આપી છે 28, એ લગાડી દઈએ તો કે x વર્ગ ઓછા 2 કૌંસમાં 28 વત્તા y વર્ગ, આપણે y વર્ગને આગળ લાવી દેવાનો તો x વર્ગ ઓછા 56 વત્તા y વર્ગ. હવે ઓછા 56 ને પાછળ જવા દેવાના એટલે x વર્ગ વત્તા y વર્ગ બરાબર 169 વત્તા 56 એટલે x વર્ગ વત્તા y વર્ગ બરાબર 225 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું જે સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અમે બધા જ પાઠોનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન લઈ આવવાનો પ્રયત્ન કરીશું. ધોરણ 8નું સંપૂર્ણ વિજ્ઞાન આ ચેનલમાં મૂકવામાં આવવાનું છે. ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન પણ મૂકવામાં આવશે. ગુજરાતી, હિન્દી પણ મૂકવામાં આવવાનું છે. મોટાભાગના વિષયો અમે આ ચેનલમાં મૂકવાનો પ્રયત્ન કરીશું. વંદે માતરમ.